મિત્રો તમારું ગુજરાતી વાર્તામાં સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરી દો। હે ભગવાન, તેની સાથે કેટલું ખોટું થયું। હજી તો તેની ઉંમર જ શું હતી? માંડ 3 વર્ષ પહેલાં તો લગ્ન થયા હતા। બિચારી આટલી નાની ઉંમરે વિધવા થઈ ગઈ। રામ રામ। સાંભળ્યું છે કે તેનો પતિ ઝેર ખાઈને મર્યો છે। હા, મેં પણ સાંભળ્યું છે। જાત જાતની વાતો ઉડી રહી છે। શું કહેવું? મને તો લાગે છે કે છોકરીમાં જ કોઈ ખામી હશે, નહીં તો લગ્ન પછી કોણ આમ ઝેર ખાય? આ વાત કરતી બે સ્ત્રીઓ નયનતારાની પડોશીઓ છે। નયનતારા કોણ? નયનતારા આપણી આ વાર્તાની મુખ્ય પાત્ર એટલે કે નાયિકા છે। નયનતારા 26 વર્ષની એક છોકરી છે, જેના 3 વર્ષ પહેલાં નીરજ નામના છોકરા સાથે લગ્ન થયા હતા। લગ્ન સમયે બધું બરાબર હતું, પણ પછી અચાનક એવું શું થયું કે નીરજ નયનતારાને આમ અડધે રસ્તે છોડી ગયો। નયનતારા એક ભણેલી છોકરી હતી। જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેને એમએમાં એડમિશન લીધું હતું, પણ લગ્ન થઈ ગયા એટલે ભણતર છૂટી ગયું। બસ તે અને નીરજ અને તેનું સાસરું આજ રહી ગયા તેના પોતાના। અને આજે જ્યારે નીરજ નથી ત્યારે આવી પરિસ્થિતિમાં નયનતારાનું શું? નયનતારાની માતા આરતી અને પિતા મોહન પોતાની દીકરીને આમ જોઈને અંદરથી મરી રહ્યા છે। શું વિચાર્યું હતું લગ્ન થશે, દીકરી સુખી રહેશે, પણ શુંનું શું થઈ ગયું? મોહન અને આરતીને 4 બાળકો હતા, 3 દીકરીઓ અને 1 દીકરો। સૌથી મોટી હતી કુસુમ, જેના મોહને લગ્ન કરાવી દીધા હતા। પછી નાની દીકરી ગંગા અને વચ્ચેની નયનતારા। સૌથી નાનો ભાઈ હતો જે હજી ભણી રહ્યો હતો। મોહનની પણ એવી કોઈ ખાસ નોકરી નહોતી કે તે બધું એકલા સંભાળી શકે। ખેર, જ્યારે નીરજની અંતિમ ક્રિયા થઈ ત્યારથી મોહન નયનતારાને ઘરે લઈ આવ્યો હતો। નયનની તો રડી રડીને આંખો ઝબકવાનું ભૂલી ગઈ હતી। આપણો સમાજ પણ કેવો છે નહીં? એક માણસના ગયા પછી તેની પત્નીને કોઈ અધિકાર કે હક રહેતો નથી। ગઈકાલ સુધી લાલ સાડીમાં ફરતી નયન પાસેથી તેના સાસરિયાઓએ બળજબરીથી તેના ઘરેણા કપડાં છીનવીને તેને આગ લગાડી દીધી હતી। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો। આજના યુગમાં પણ સ્ત્રીઓની એ જ દશા છે જે પહેલાં હતી? હા, થોડા ઘણા લોકો જાગૃત થયા છે, પણ જૂના આદર્શો પર ચાલનારા લોકો હજી પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે। આરતી પોતાની દીકરીનો ચહેરો જોઈને રડી રહી હતી, જ્યારે મહોલ્લાની સ્ત્રીઓ પોતાની પંચાયત કરવામાં વ્યસ્ત હતી। પોતાનું દુઃખ અને બીજાનું દુઃખ પંચાયતનો વિષય। વાહ! મહોલ્લાના લોકો નયનના દુઃખથી દુઃખી નહોતા, પણ એ વાતની તપાસ કરવા માંગતા હતા કે હવે શું થશે? હવે નયનનું શું થશે? નયન તેના સાસરે ક્યારે જશે? નયનના પતિએ શા માટે આત્મહત્યા કરી? આ બધી વાતો આસપાસના લોકો માટે એક રહસ્ય બની ગઈ હતી, જેનો ખુલાસો કરવાની જવાબદારી કોઈ લેવા માંગતું ન હતું। પણ તેઓએ જરૂર ઈચ્છતા હતા કે જલ્દીથી પડદો ઉઠે અને તેઓ સાચું જાણી શકે। નયનના પિતા મોહન એક નાનકડી કંપનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતા હતા, જેનાથી ઘરનો ખર્ચો ચાલતો હતો, સાથે જ 2 બાળકોનો અભ્યાસ પણ ચાલી રહ્યો હતો। પણ હવે નયનના ઘરે આવવાથી તેમના પર ઘણું દબાણ આવી ગયું હતું। આવા સમયે તે પોતાની દીકરીને કંઈ કહી શકતા નહોતા, પરંતુ તેના ભવિષ્યની ચિંતા તેમણે ખૂબ હતી। 7 દિવસ સુધી નયનને કોઈ વાતનું ભાન નહોતું। તેની તો જાણે જિંદગી જ બરબાદ થઈ ગઈ હતી। હવે જાણવા અને સમજવા માટે શું બચ્યું હતું? જેના ભરોસે તે પોતાનું ઘર છોડીને ગઈ હતી તે જ તેને છોડી ગયો, તે પણ એવી હાલતમાં જેના માટે બધા તેને જ જવાબદાર માની રહ્યા હતા। નયનને ખાવા પીવાનું કે ઊંઘવાનું ભાન નહોતું। બસ આખો દિવસ આંસુ વહાવવા જ તેની જિંદગી બની ગઈ હતી। આરતી પોતાની દીકરીની આ હાલત જોઈને ખૂબ પરેશાન થતી, પણ કરી પણ શું શકતી હતી? આપણા સમાજમાં 26 વર્ષની ઉંમરે વિધવા થવું એ ખૂબ મોટું પાપ માનવામાં આવે છે। લગ્ન પછી એક છોકરીની જિંદગીમાં ખુશીઓ તો તેના પતિ સાથે જ હોય છે। જો તે જ ન હોય તો જિંદગીમાં માન સન્માન અને ખુશીઓ પણ નથી હોતી। ધીમે ધીમે બધું સામાન્ય થઈ ગયું હતું, પણ નયન માટે કંઈ પણ સામાન્ય નહોતું। પણ જીવવું તો હતું જ, કારણ કે મરનારા સામે મરી શકાતું નથી, અને આ જ સંસારની રીત છે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પરંતુ દુનિયા તમને ક્યારે જીવવા દેતી નથી। જ્યારે લગ્ન ન થયા હોય ત્યારે પૂછશે કે લગ્ન કેમ નથી થયા, અને લગ્ન થઈ જાય તો પૂછશે કે બાળકો કેમ નથી। તેમને તમારી દરેક વાતમાં દખલ કરવી જ છે, ભલે પછી તમને તે વાતની ચિંતા હોય કે ન હોય, પણ કહીને તમને તો વાતની ચિંતા કરાવવામાં આવે છે। હવે કંઈક આવું જ નયન સાથે થવાનું હતું। નીરજની આત્મહત્યા માટે દરેક વ્યક્તિ નયનને દોષી માની રહ્યું હતું। ચોક્કસ આની જ ભૂલ હશે। નયનના સાસરીવાળાઓએ પણ આખો દોષ નયનના માથે ઢોળી દીધો અને પોતાના કર્તવ્યમાંથી છૂટી ગયા। લગભગ 2 મહિના વીતી ચૂક્યા હતા। હવે નયનને તેના માતા પિતા અને ભાઈ બહેનના સ્વભાવમાં પણ ફરક દેખાવા લાગ્યો હતો। ઘરમાં તેના વિશે કોઈ કંઈ પૂછતું નહોતું।
જો તમે સુખી હો તો બધા તમારા સુખમાં ભાગીદાર બનવા ઈચ્છે, પણ જો તમે દુઃખી હો તો બધા તમારી પાસેથી દૂર થઈ જશે. નયનના દુઃખમાં હવે દુઃખી થવાવાળું કોઈ ન હતું. નયન પોતે પણ હવે આંસુ વહાવીને થાકી ગઈ હતી. તે કેમ રડે? તેના પતિએ બીજી કોઈ છોકરી ખાતર આત્મહત્યા કરી હતી, જેને તે પ્રેમ કરતો હતો અને પરિવારના દબાણને કારણે તેની સાથે લગ્ન કરી શક્યો ન હતો. તેને નયન સાથે લગ્ન કર્યા, પણ ક્યારેય તેને પત્નીનો દરજ્જો પણ આપ્યો ન હતો. તે પતિની વિધવા બનીને રડવું પણ હવે નયનને મંજૂર ન હતું. નયને જોયું કે હવે પરિવારના લોકો પણ તેનાથી દૂર થઈ રહ્યા છે. પહેલાં જે માં તેને જોતા જ ખુશ થઈ જતી હતી, હવે તે ઉદાસ થઈ જાય છે. ભાઈ બહેન પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહે છે, કોઈ વાત પણ પૂછતું નથી. પિતાજીને અલગ ચિંતા છે કે તેનું ભલું કેવી રીતે થશે. નયને પોતાને સંભાળી હવે તે બધું દુઃખ થઈને જીવી નહોતી શકતી, જેને ક્યારેય પત્ની સમજી જ નહીં. તેના માટે તે દિવસ રાત રડી નહોતી શકતી. આજે ઘણા દિવસો પછી સાંજે નયન પોતાના રૂમમાંથી બહાર આવી અને બધાની સાથે ઓસરીમાં બેસી ગઈ. ત્યારે જ તેનો ભાઈ સૂરજ ફોનમાં કોઈક જોડે વાત કરતો સંભળાવ્યો. તેને સાંભળીને નયન હસવા લાગી અને તે જ સમયે પાડોશની માયા આંટી આરતીને મળવા આવી. નયનને આમ હસતી જોઈને તેના હૃદયમાં ઈર્ષા જાગી, પણ તેને પોતાના મન પર કાબૂ રાખીને તે અંદર આવી. તેમને જોઈને નયન અંદર જવા લાગી ત્યારે માયાએ આરતીને સલાહ આપી, પતિને ગુજરી ગયાને હજી 2 જ મહિના થયા છે અને નયન આમ હસી રહી છે. આ બધું સારા ઘરની છોકરીઓને શોભતું નથી. આરતીએ માથું ઝુકાવી લીધું, પણ કંઈ બોલી નહીં. માયાના ગયા પછી આરતી નયન પાસે ગઈ. નયન બેટી, સૂઈ ગઈ કે શું? ના માં, નયન હવે તું પહેલાં જેવી સૌભાગ્યવતી નથી રહી. તારે આમ બધાની સામે મોઢું ખોલીને હસવું ન જોઈએ. નયને કંઈ કહ્યું નહીં, પણ પોતાની માતાના મોઢેથી આવી વાતો સાંભળીને તેને ખૂબ જ ખરાબ લાગ્યું. જો નયન હવે તું સૌભાગ્યવતી નથી તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. સમાજને પણ મોઢું બતાવવું છે અને પછી હજી તો ગંગાના લગ્ન પણ કરાવવાના છે. તારા હોવા છતાં તેને કોણ પરણાવશે? મને તો ગંગાની બહુ ચિંતા થઈ રહી છે. ખબર નહીં તારા પપ્પા એકલા કેવી રીતે કરશે. આરતી ચાલી ગઈ હતી, પણ તેની કહેલી વાતો એક પછી એક નયનના મગજમાં ફરી રહી હતી. સાચું તો કહી રહી છે માં, મારા હોવા છતાં ગંગાના લગ્ન કેવી રીતે થશે? પપ્પા આટલો ખર્ચો કેવી રીતે સંભાળશે? મારે કંઈ કરવું પડશે. હું આમ બોજ બનીને ન રહી શકું. બીજા દિવસે સવારે નયન તૈયાર થઈ રહી હતી તો આરતીને વિચિત્ર લાગ્યું. આ શું પહેરી રહી છે? ઉતાર અત્યારે જ. શું થયું માં? આ પીળો રંગ સૌભાગ્યવતી સ્ત્રીઓનો છે. તું હવેથી આછા રંગના કપડાં પહેરજે. સમાજનું પણ જોવાનું છે ને બેટા. નયનની આંખો ભીની થઈ ગઈ, પણ તેને આછા લીલા રંગની સાડી પહેરી અને પોતાના ડોક્યુમેન્ટ લઈને બહાર જવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે જ મોહને અવાજ આપ્યો, ક્યાં જઈ રહી છે નયન? પપ્પા, દીદી મારા સ્કૂલમાં ભણાવવાની છે, સૂરજે કહ્યું. તો મોહનની ભ્રમરો ખેંચાઈ ગઈ. ક્યાંય જવાની જરૂર નથી. તમે લોકોએ મારી આબરૂ ગુમાવવાનું નક્કી કરી લીધું છે. પતિએ મારે 2 મહિના થયા છે અને આ તૈયાર થઈને આમ બહાર ભણાવવા જશે? જો નયન, આપણા ઘરની છોકરીઓ આ બધું નથી કરતી, સમજી તું? હું એટલું કમાઈ લઉં છું કે તને ખવડાવી શકું. હા, એ જ તો હું પણ કહી રહી હતી. તેમ પણ હવે ખાવા અને સૂવા સિવાય એનું કામ જ શું છે? આરતીની વાતોથી નયનનું મન હચમચી ગયું. માં, મારી માં ક્યારેય મારા વિશે આવું કહેશે? નયને પોતાના રૂમમાં આવી ગઈ. આટલું દુઃખ તેને નીરજના જવાથી પણ નહોતું થયું. મા બાપની વાતોથી જેટલું દુઃખ થયું હતું, તેટલું તેને તેની મા અને પિતાની વાતોથી દુઃખ થયું. મમ્મી પપ્પા, તમે કયા જમાનામાં જીવો છો? હવે જમાનો બદલાઈ ગયો છે. હવે આવું નથી થતું. દીદીનું મન લાગેલું રહેશે. તમે લોકો તેમને પાગલ કરવા કેમ તૂલી પડ્યા છો? નયનની બેન ગંગાએ કહ્યું તો નયનને હિંમત આવી, પણ ત્યારે જ મોહને તેને જોરથી ધમકાવી. 2-4 ચોપડીઓ શું વાંચી લીધી? તમે બધા પોતાને ખૂબ જ જ્ઞાની સમજવા લાગ્યા છો. તમે બધા ચૂપચાપ ભણવા જાઓ. અહીં વડીલોની વચ્ચે દલીલ ન કરો. ગંગા અને સૂરજ પણ ત્યાંથી ઉઠીને જતા રહ્યા. ગંગા નયન પાસે ગઈ. દીદી રડો નહીં. નયને પોતાના આંસુ લૂછી લીધા. દીદી, તમે પહેલાં તમારું ભણતર પૂરું કરી લો. આજકાલ BA પછી સારી નોકરી નથી મળતી. તમે MA પણ કરી લો, જેથી તમને સારી નોકરી મળી શકે. નયને ગંગાને કહ્યું, પણ મારી પાસે પૈસા નથી ગંગા. ના તો પપ્પા મને જવા દેશે. ડરવાની કોઈ વાત નથી દીદી. હું તમારા માટે ફોર્મ લઈ આવીશ અને પૈસા સૂરજ તેના કોચિંગનું કહીને માંગી લેશે. તમે બસ તમારું MA પૂરું કરી લો અને જલ્દી જ નોકરી કરો.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. આજનો સમય એવો છે જ્યાં કોઈ કોઈનું નથી. તમારી લડાઈ તમારે ખુદ જ લડવી પડે છે. હા ગંગા આવતા થોડા દિવસોમાં જ નયનનું એમએમાં એડમિશન થઈ ગયું. ત્યાં ગંગાના પુસ્તકોથી જ વાંચી લેતી, સાથે જ હવે તે ઘરના કામમાં પણ મદદ કરતી રહેતી. પણ આરતી ધીમે ધીમે ઘરના બધા કામ માટે નયનને જવાબદાર બનાવવા લાગી હતી. સવારે ઉઠવાથી લઈને રાતના બધા કામ નયનને જ કરવા પડતા. નયન હવે ઘરની નોકરાણી બની ગઈ હતી. ભલે તે ઘર તેનું પોતાનું હતું, પણ મા બાપની નજરમાં હવે તે પહેલાં જેવી નહોતી રહી. પણ નયન પોતાનું ભણતર પણ કરતી અને ઘરના કામ પણ. વચ્ચે વચ્ચે મોહલ્લાવાળા તેને મેણા પણ મારતા રહેતા. પોતાના પતિને ખાઈ ગઈ, ખોટ આનામાં જ હશે. સાસરિયાવાળાઓએ પણ ન રાખી. નયન સાંભળતી અને આંસુ વહાવતી અને કરી પણ શું શકતી હતી. આ દરમિયાન ગંગાના લગ્નની વાત ચાલવા લાગી. આજે ગંગાને જોવાવાળા આવી રહ્યા હતા. આરતીએ નયનને ગંગાથી દૂર રહેવાની સખત ચેતવણી આપી હતી. બાકીના બધા કામ નયને કર્યા. થોડીવાર પછી છોકરાવાળા આવી ગયા. નયન કિચનમાં હતી ત્યારે છોકરો કિચન પાસે લાગેલા બેજીનમાં હાથ ધોવા લાગ્યો અને નયનને જોઈને તેની પાસે જતો રહ્યો. થોડીવાર પછી ગંગા પણ ચા લઈને આવી ગઈ. વાતચીત થઈ પછી છોકરાવાળા ચાલ્યા ગયા અને બીજા દિવસે સવારે ઘરમાં હાહાકાર મચી ગયો. નયનને કંઈ સમજાયું નહીં. તે રસોડામાં ગઈ અને પૂછ્યું, શું થયું માં? આરતીએ કંઈ કહ્યું નહીં. નયન તેના પિતા પાસે ગઈ તો તેમને મોં ફેરવી લીધું. નયન પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. ત્યારે જ ગંગા આવી. દીદી હું આવું? ગંગા શું થયું? બધા મારાથી કેમ નારાજ છે? દીદી કાલે જે છોકરો તમને જોવા આવ્યો હતો ને, તેણે તમને પસંદ કરી છે. શું? હા, હું તો કહી રહી હતી કે તમારી ઉંમર જ શું છે, કેમ લગ્ન કરી નથી દેતા? ચૂપ થઈ જા ગંગા, આવી વાતો ન કર. કેમ દીદી, આમાં શું ખરાબી છે? પત્ની મરી જાય તો પતિ બીજી વાર લગ્ન કરે છે, ત્યારે કોઈ કંઈ કહેતું નથી તો પછી સ્ત્રીનો જ કેમ? ગંગા તું નહીં સમજે, તું નાની છે. ના, હું બધું સમજું છું. પપ્પાએ તો છોકરાને ના પાડી દીધી, પણ મને તો તે તમારા માટે યોગ્ય લાગ્યો. ત્યારે જ આરતી આવી ગઈ. ગંગા તું બકવાસ ના કર, જઈને ભણવા બેસ. ગંગા ચાલી ગઈ તો આરતીએ નયનને કહ્યું, જો નયન તું સમજદાર છે, પરિવારની ઇજ્જત તારા હાથમાં છે. જ્યાં સુધી બચાવી શકે ત્યાં સુધી બચાવજે. નયન ફરી એક વાર વિચારમાં પડી ગઈ. મારી ખુશીઓથી જ બધાની ઇજ્જત બચે છે. નયનના મનમાં જાત જાતના વિચારો આવતા હતા. તે વિચારતી કે આમ જીવતા કરતાં તો મરી જવું સારું, પણ વિચારવાથી ક્યાં કંઈ થાય છે. નયન એકાદ વાર આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પણ ગંગા અને સૂરજ હંમેશા તેને બચાવી લેતા હતા. તેને સમજાતું નહોતું કે આમ જીવવાનો શું ફાયદો, જ્યારે કોઈ મારા પર પ્રેમ જ નથી કરતું તો મારા રહેવાથી કે ન રહેવાથી શું ફરક પડે છે. આમ નયન જેમ તેમ છુપાઈને એનો અભ્યાસ પૂરો કર્યો. પોતાના જ ઘરમાં નોકરની જેમ રહેવું અને પોતાના જ મા બાપના સાવકા વર્તનથી તે કંટાળી ગઈ હતી. તે સમયે ગંગાના લગ્ન નક્કી થયા અને ઘરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો. પણ નયનના જીવનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો, બલકે હવે જે થવાનું હતું તે વધુ ખરાબ હતું. ગંગાના લગ્નની તૈયારીઓમાં જે કંઈ આવતું તે નયનને એવી રીતે જોતું જાણે તે હસીને કામ કરીને કંઈક ખોટું કરી રહી હોય. દરેક જણ તેની પાસેથી એવી જ અપેક્ષા રાખતું કે તે હસે નહીં, બોલે નહીં, છોકરાઓ તરફ ન જુએ. અને સગા વાલાના છોકરાઓને ના પાડી દેવામાં આવી હતી કે નયન સાથે વાત ન કરે. આ બધી વાતોથી નયન અંદરથી ગુંગળાઈ રહી હતી. તેને કોઈ પાપ કર્યું ન હતું. જે કંઈ થયું હતું તે તેની ભૂલ નહોતી, પણ જે મરી ગયો હતો તેના કારણે તેને કેમ આ રીતે મારી નાખવામાં આવી રહી હતી. ગંગાના લગ્નના દિવસે બધા તૈયાર થઈને મેરેજ હોલ તરફ ગયા હતા. ઘરમાં માત્ર ગામની કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી. સાથે જ આરતીએ નયનને પણ ઘરમાં રોકાવાનું કહ્યું હતું. નયનને ખૂબ જ ખરાબ લાગ્યું હતું, પણ પોતાની માની વાત તે કેવી રીતે ટાળી શકે. તે દિવસે નયન તારા પોતાના રૂમમાં બેઠી કંઈક કામ કરી રહી હતી. ત્યારે તેને લાગ્યું કે નીચે કોઈએ દરવાજો ખખડાવ્યો છે. દિવાલ નીચે ગઈ તો બધી વૃદ્ધ સ્ત્રીઓ ગાવા બજાવતા સૂઈ ગઈ હતી અને બહારનો દરવાજો કોઈ ખખડાવી રહ્યું હતું. નયને જઈને દરવાજો ખોલ્યો તો તેના બનેવી કુસુમના પતિ વિનોદ ઊભા હતા અને તે થોડા નશામાં લાગી રહ્યા હતા. અને તેમને આ હાલતમાં જોયા તો તેમને અંદર લઈ આવી અને તેમના માટે પાણી લેવા રસોડામાં ગઈ. ત્યારે વિનોદે તેને પાછળથી પકડી લીધી. મને છોડો. નયને જોરથી ધક્કો મારીને વિનોદને ધકેલ્યો. અરે સાળી સાહેબા, હવે તો મારી અડધી ઘરવાળી છે. કેવી રીતે રહો છો તમે અત્યારથી કોઈ પુરુષ વગર? ખરાબ નથી લાગતું જ્યારે એકલા સૂવો છો પથારી પર? એક પુરુષની જરૂર તો તમને પણ થતી હશે ને? આ શું વાત કરી રહ્યા છો તમે બનેવી? તમે હોશમાં નથી? ચૂપચાપ નીકળી જાઓ અહીંથી. પણ વિનોદે તેના હાથને કસીને પકડી લીધો અને તેને ગળે લગાવવા લાગ્યો. જ્યારે કોઈ રસ્તો ન દેખાયો તો નયને પોતાના નખ
વિનોદના ગળામાં ખુશી દીધા. તે બૂમો પાડતા નયનને ગાળો આપતો નયનના વાળ પકડવા દોડ્યો, પણ નયન ભાગીને રૂમમાં ઘૂસી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરીને જમીન પર બેસીને જોર જોરથી રડવા લાગી. આ બધું શું થઈ રહ્યું છે ભગવાન? આ ચેતાની આટલી હિંમત? નહીં, નયનને પોતે જ ધક્કો ધિક્કાર આવી રહ્યો હતો. તે બાથરૂમમાં જઈને નળ ખોલીને પાણી પર પાણી પોતાના પર રેડવા લાગી. કેમ ભગવાન, મારી સાથે તમારી શું દુશ્મની છે? દુનિયાના બધા દુઃખ માત્ર મારી જ જોડીમાં કેમ મારી જ નાખો મને? નયને રડતા રડતા કહ્યું. પણ સાંભળવા વાળું કોણ હતું ત્યાં? રાત ક્યારે વીતી, ઘરવાળા ક્યારે આવ્યા, ગંગાની વિદાય ક્યારે થઈ, નયનને કંઈ જ ખબર ન પડી. નયનની આંખો કોઈના દરવાજો ખખડાવાથી ખુલી. દરવાજા પર આરતી અને તેની માતા કુસુમ જોર જોરથી દરવાજો ખખડાવી રહ્યા હતા. નયને જલ્દીથી દરવાજો ખોલ્યો અને ચટાક એક જોરદાર થપ્પડ નયનના મોં પર કુસુમે મારી. નયન કંઈ કહે તે પહેલાં આરતીએ તેના વાળ પકડીને કહ્યું, થોડી તો શરમ કરી હોત. તે તારા મોટા બનેવી છે, બેશરમ ક્યાંય નહીં. મારી વાત તો સાંભળો. માં, મેં કંઈ નથી કર્યું તો શું તારા બનેવી જૂઠું બોલશે? કુસુમે દાંત પીસતા કહ્યું, હા, તે જૂઠી બોલી રહ્યા છે. મેં તેમના પર કોઈ ડોરો નથી નાખ્યો. વાહ વાહ, પોતાની ભૂલ મારા પતિ પર ના નાખો, સમજી તું? નયન, તારો તો પડછાયો જ ખરાબ છે. પહેલાં પોતાના પતિને ખાઈ ગઈ અને હવે બીજાના માણસો પર નજર છે તારી. પહેલાં ગંગાની સગાઈ તોડાવી અને હવે મારો પરિવાર ખરાબ કરવા પર તુલી છે. જઈને પોતાના પતિને પૂછ સત્ય. નયનની સહનશીલતાની બહાર થઈ ગયું તો તે જોરથી ચીસ પાડી. ત્યાં સુધીમાં વિનોદ પણ બહાર આવી ગયો. મને શું પૂછો? ગઈકાલે જ્યારે હું ત્યાં હોલમાં હતો ત્યારે માજીએ જ મને ઘરેથી સામાન લેવા મોકલ્યો હતો. હું કંઈ મારી મરજીથી થોડો આવ્યો હતો. દામાદજી એકદમ સાચું કર્યા છે. મમ્મી, મેં કંઈ કર્યું નથી. ચૂપ કર કરમજળી. પહેલાં પોતાના પતિને ખાઈ ગઈ અને હવે બહેનોના પતિ પર ડોરા નાખે છે. શરમ નથી આવતી? જો કોઈએ નયનના કાનમાં પીગળેલું શીશું પણ નાખ્યું હોત તો નયનને આટલું દુઃખ ન થયું હોત. પણ તેની પોતાની માતા અને બહેન તેના પર એવા આરોપ લગાવી રહી હતી કે જે તેના માટે સહન કરવા અસહ્ય હતા. જો નયન, એક વાત સ્પષ્ટપણે સાંભળી લે. મારા પતિ મારાથી ખૂબ ખુશ છે. જો તેમને બદનામ કરવાની કોશિશ કરી તો હું ભૂલી જઈશ કે તું મારી બહેન છે. ચાલો મમ્મી અહીંથી. બધા નયનના રૂમમાંથી બહાર નીકળી ગયા હતા. પણ આ ઘટનાએ નયનને અંદરથી તોડી નાખી હતી. ભલે જિંદગી આપણી રાહમાં મુશ્કેલીઓ આપે, પણ તે સમયે પોતાનાનો સાથ હોય તો જિંદગી સારી રીતે પસાર થઈ જાય છે. પણ નયન સાથે કંઈ પણ સારું ન હતું. ગંગા હતી જે હવે પોતાના સાસરી જતી રહી હતી. નયન માટે જાણે દરેક રસ્તો બંધ થઈ ચૂક્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માતા પિતાની નજરમાં બોજ તો પહેલાંથી હતી અને હવે ચરિત્રહીન પણ સાબિત થઈ ગઈ હતી. એને જેણે આ બધું કર્યું હતું બધા તેની પાછળ ફરતા હતા. દામાદજી કહીને તેને તળવા ચાડતા હતા. નયને ઘણું વિચાર્યું અને હવે તે જાણી ગઈ હતી કે તેને શું કરવું છે. હવે જેવી દુનિયા તેવી જ આપણે બનવાનો સમય આવી ગયો હતો. બીજા દિવસે જ્યારે નયન ઉઠી તો તેમાં એક અલગ પ્રકારના વિદ્રોહની ભાવના હતી. તેને પોતાના ડોક્યુમેન્ટ શોધ્યા અને પછી જલ્દીથી તૈયાર થઈ ગઈ. તૈયાર થઈને તે ભગવાન સામે ગઈ. હે ભોળેનાથ, આજથી મારી એક નવી જિંદગી શરૂ થઈ રહી છે. દુનિયામાં કોઈ મને સમજે કે ન સમજે, પણ તમે તો બધાના મનની વાત જાણો છો ને. મેં કોઈ ભૂલ નથી કરી તો પછી મારી સાથે આવું કેમ થયું? ભોળાનાથ, જે થયું તે થયું. હવે હું એક નવી શરૂઆત કરવા માંગુ છું. તમે તમારો હાથ મારા માથા પર બનાવી રાખજો. ભગવાન પાસે પૂજા કરીને નયન તારા બહાર નીકળી તો વરાંડામાં બધા નાસ્તો કરી રહ્યા હતા. નયને આ રીતે તૈયાર જોઈને બધાની આંખો ઉપર થઈ ગઈ. ક્યાં જઈ રહી છે નયન? મમ્મી, મેં નિર્ણય કરી લીધો છે. હવે હું ઘરે પોતાનો સમય રડતા કકડતા પસાર કરી શકતી નથી. હું પણ કંઈક કરવા માંગુ છું. શું વાત કરી રહી છે નયન? તારા પપ્પાએ તને કહ્યું હતું ને કે તારે ક્યાં જવાનું નથી? તો ઘરમાં માછલી નથી ફસાઈ રહી ને, એટલે બહાર દાણા નાખવા જઈ રહી છે. કુસુમે મહેણું માર્યું તો વિનોદ પણ વ્યંગથી હસવું પડ્યો. નયને કોઈ જવાબ ના આપ્યો. મમ્મી, હું જઈ રહી છું. નયન જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. ખબરદાર જો એક ડગલું પણ ઘરની બહાર કાઢ્યું. નયનના પપ્પાએ કહ્યું, અરે કરમજળી, તું સમજે કેમ નથી? તારા પતિને મર્યાને હજી કેટલા દિવસ થયા છે. તે અમારા માથા પર કાલિક પોતવાનું નક્કી કરી લીધું કે શું? કોઈ વાતની કમી છે તને? સવાર સાંજ બે કોળિયા ખાઈને પડી રહે. વિધવા માટે આ જ જિંદગી હોય છે. આજ તો હું પણ સમજાવી રહી છું. આરતીએ કહ્યું, વિધવાએ કેવી રીતે રહેવું અને કેવી રીતે નહીં તે કહેવાવાળા તમે કોણ છો પિતાજી? શું બધી રોકટોક ફક્ત સ્ત્રીઓ માટે જ છે? જીભ જો તેની મોહન ચીસ પાડી ઉઠ્યો. પપ્પા, આ બધું તમારા લાડ પ્યારનું પરિણામ છે. તમે જેને માથે ચડાવી રાખી છે. કુસુમે પોતાનો દાવ ફેંક્યો. હું પણ જોઉં છું કે તે કેવી રીતે બહાર જાય છે.
પપ્પા મને ના રોકો, તમે લોકો કયા જમાનાના છો? મેં બહુ સહન કર્યું, બસ આ રીતે પોતાના પપ્પા સાથે વાત કરે છે. માફી માંગ, આરતીએ બૂમ પાડી. કઈ વાતની માફી? ખોટું તમે મારી સાથે કરી રહ્યા છો? અમે ખોટું કરી રહ્યા છીએ? અરે કમનસીબ, જન્મતાની સાથે જ મરી ગઈ હોત તો આ દિવસ જોવા ના પડોત. દોસ્તો, હજી કહાની બાકી છે, જોડાયેલા રહેજો અને જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો મારી માએ જન્મતાની સાથે જ મને મારી નાખી હોત તો આ દિવસ મારે પણ જોવો ન પડત, પણ હવે બસ આનાથી વધારે મારાથી સહન નહીં થાય. તો તું જવા માંગે છે? ઠીક છે, જવું હોય તો જા, પણ એક વાત યાદ રાખજે, આજથી આ ઘર અને અમારા બધા સાથે તારો કોઈ સંબંધ નથી. નયનની આંખોમાં આંસુ હતા. આ મારા પોતાના છે. આ કેવા પોતાના છે જે મારું દુઃખ નથી જોઈ શકતા, મને પોતાના ઈશારા પર રાખીને આ મારું ભલું કરવાનો ખોટો દેખાડો કરે છે. ઠીક છે પપ્પા, તમારી એ જ મરજી છે તો એ જ સાચું. નયને પોતાના ડોક્યુમેન્ટ લીધા અને થોડા કપડાં લઈને તે ઘરથી નીકળી ગઈ. આજુબાજુની સ્ત્રીઓ જે કાન લગાવીને આ નાટકનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહી હતી, તેમને તો ખૂબ મજા આવી રહી હતી. અને મોહલ્લાના જે યુવાનો હમણાં જ મોટા થયા હતા તે પણ છત પરથી નયનને આંખો ભરીને જોઈ રહ્યા હતા. નયન પોતાની કિસ્મતનો ફેસલો સમજીને તે જાળમાંથી નીકળી ચૂકી હતી, પણ તેણે તેને જાળ સમજ્યો હતો તે તો ઓછો જ હતો. હમણાં તો બસ નયનની જિંદગીનું વાવાઝોડું શરૂ થયું હતું. આગળ એવા તોફાન તેના રસ્તામાં હતા જેમાંથી બચવું તેના બસમાં નહોતું. ઘરથી નીકળી જવું એક વાત છે, પણ જ્યારે ખબર જ ના હોય કે ઘરથી નીકળીને ક્યાં જવું તો હોશ ઠેકાણે આવી જાય છે. નયન ઘરથી તો નીકળી ગઈ, પણ તેને ખબર નહોતી કે તે ક્યાં જાય. સૌથી પહેલાં તેને એક નોકરીની જરૂર હતી, પણ મોટા સ્કૂલોમાં ડિગ્રીની સાથે સાથે અનુભવની પણ જરૂર પડે છે, અને નયન પાસે તો હજી વ્યવસ્થિત ડિગ્રી પણ નહોતી. તેમ છતાં હવે જ્યારે બગાવત કરી દીધી છે તો ડરવું શું? નયન સૌથી પહેલાં એક સ્કૂલમાં ગઈ, પણ ક્યાંય પણ તેને સારી નોકરી ના મળી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હજી તે સ્કૂલની બહાર નીકળી જ રહી હતી કે પટાવાળાએ તેને રોકી. મેડમ, તમે નોકરી શોધી રહ્યા છો? હા, તો તમે આ લો, અહીં જઈને વાત કરો, તમારા લાયક નોકરી મળી જશે. નયનને એક ઓફિસનું સરનામું જોયું અને તે તરત જ તે જગ્યાએ પહોંચી ગઈ. ત્યાં નયનને એક નોકરી મળી. કામ ફક્ત રિસેપ્શનિસ્ટનું હતું, જેમાં તેને સજી ધજીને ઊભા રહેવાનું હતું અને લોકોને પોતાના તરફ આકર્ષિત કરવાના હતા. નયન માટે આ બધું નવું હતું, પણ કંઈક તો કરવું જ હતું. નોકરી મળી જવાથી નયનમાં એક નવો આત્મવિશ્વાસ આવ્યો. ભણતર પછી પહેલી વાર તે નોકરી કરવા જઈ રહી હતી. ક્યાં તે લગ્ન પછી ઘર સંભાળવાની હતી અને ક્યાં નસીબ તેને અહીં લઈ આવ્યું હતું. નોકરી પછી હવે ઘર શોધવાનો વારો હતો, કારણ કે તે પોતાના માતા પિતાનું ઘર છોડીને આવી ગઈ હતી. બીજા દિવસથી નોકરીની શરૂઆત કરવાની હતી, તેથી તેની પાસે ઘર શોધવા માટે ઘણો સમય હતો. તે ઘર શોધવા માટે ઘણી જગ્યાએ ગઈ. ઘણા લોકો તેના માતા પિતાના પરિચિત હતા, પણ બધાએ તેને ઘર આપવાની ના પાડી દીધી. જે લોકો તેને નહોતા ઓળખતા તેઓ એકલી છોકરીને ઘર આપવા માંગતા નહોતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં નયનને ક્યાંય ઘર ભાડે મળતું નહોતું. ક્યાંક કોઈ પુરુષો તેની સાથે પ્રેમથી વાત કરતા તો તેમની પત્નીઓ આવીને નયનને ભગાડી દેતી. પહેલીવાર નયનને સમજાયું કે ઘરની બહાર રહીને જીવવું ખરેખર કેટલું મુશ્કેલ છે, અને શા માટે એક સ્ત્રીને હંમેશા પોતાની સુરક્ષા અને સાથ માટે એક પુરુષની જરૂર હોય છે. નયન સાથે રહેતા પુરુષે તો પોતાની નબળાઈને કારણે પોતાને ખતમ કરી નાખ્યો અને સાથે નયનનું જીવન પણ બરબાદ કરી દીધું. જોકે રાત વધી રહી હતી, પણ નયનને ક્યાંય મકાન મળી રહ્યું નહોતું. બધી જગ્યાએ ફરીને તે તેની સહેલી અલકાના ઘરે પહોંચી ગઈ. બંને સહેલીઓ એકબીજાને મળીને ખૂબ ખુશ થઈ. નયનની વાત સાંભળીને અલકાએ તેને પોતાના ઘરનો એક રૂમ ભાડે આપ્યો. અલકા ઘરમાં તેના પતિ અને 2 બાળકો સાથે રહેતી હતી. નયનને ત્યાં રહેવામાં કોઈ મુશ્કેલીઓ નહોતી થઈ. તેને ત્યાં પોતાનો સામાન ગોઠવી દીધો અને નયનને રહેવા માટે ઘર મળી ગયું. ઘર તો મળી ગયું હતું, પણ આગળ જે મુશ્કેલીઓ આવવાની હતી તેનાથી નયન તદ્દન અજાણ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અલકાએ નયનને પોતાના ઘરે જ જમવાનું કહી દીધું. સાથે જ તેના બંને બાળકો ભણાવવાનું કામ પણ અલકાએ નયનને આપ્યું. નયન ખુશ હતી, તેની પાસે કામ હતું. દિવસ રાત રડવા કરતાં કામમાં વ્યસ્ત રહેવું બધું સારું હતું. નયને બીજા દિવસથી ઓફિસ જોઈન કરી, જ્યાં તેને લોકોને પોતાની સુંદરતાથી પ્રભાવિત કરવાના હતા, જેથી તેઓ વારંવાર તે ઓફિસમાં આવવા માટે મજબૂર થાય. નયન માટે બધું નવું હતું. ઓફિસના માલિક મિસ્ટર જગતાપ મખીજાને નવી સુંદર છોકરીઓ પસંદ હતી. તેની કંપનીમાં મોટાભાગનો સ્ટાફ છોકરીઓનો જ હતો. નયન પહેલા દિવસે સાડી પહેરીને ગઈ. નયને જોઈને બીજી છોકરીઓ તો તેની મજાક ઉડાવવા લાગી. મખીજાએ તેને પોતાના કેબિનમાં બોલાવી અને બીજા દિવસથી કંઈક સારું પહેરીને આવવાનું કહ્યું.
જેવું બીજી છોકરીઓ પહેરતી હતી. ને દુનિયાદારીની ખાસ સમજ નહોતી. તે એટલું જ જાણતી હતી જેટલું તેના ઘરના લોકોએ તેને જણાવ્યું હતું. હવે જ્યારે તે બહારના લોકોના સંપર્કમાં આવી ત્યારે તેને ખબર જ નહોતી કે શું કરવું યોગ્ય છે અને શું ખોટું. ને મખીજાની વાત માની લીધી. તે દિવસે તો જેમ તેમ તેને ઓફિસમાં કામ કર્યું, પણ આવતા જવતા લોકોની નજર અને ટપકતી લાળ જોઈને તેને પોતે જ ધૃણા થઈ રહી હતી. ઘરે તો ફક્ત એક જ માણસ મળ્યો હતો, એ તો દરેક બીજો માણસ તે પ્રકારનો હતો. કઈ રીતે નયને પોતાનું કામ શીખી લીધું અને પછી પોતાના ભાડાના રૂમમાં આવી ગઈ. અલકા તેને ચા આપવા આવી તો પૂછવા લાગી કે શું કામ રહે છે. નયને તેને જે કામ હતું તે બરાબર જણાવી દીધું. નયનના કામની વાત સાંભળીને અલકાના મનમાં એક ગાંઠ બંધાઈ ગઈ. ભલે ઘરની છોકરી કહેવાવાળી નયન માટે અલકાના મનમાં હવે જાણે ઝેર ધોળાઈ ગયું હતું. આ સારું હતું કે અલકાનો પતિ રમન ત્યાં નહોતો રહેતો. તે ક્યારેક ઘરે આવતો હતો. માર્કેટિંગમાં કામ કરવાને કારણે તે આખો સમય ઘરે નહોતો રહેતો. અત્યારે અલકાએ નયનને કંઈ કહ્યું તો નહીં, પણ મનોમન તેને ભગાવવાનું વિચારવા લાગી હતી. દિવસો પસાર થઈ રહ્યા હતા. નયને હવે ઓફિસ જતી તો ક્યારેક જીન્સ કુર્તી, ક્યારેક જીન્સ ટોપ, ક્યારેક જીન્સ શોર્ટ પણ પહેરી લેતી. ઓફિસનું કામ તો બરોબર હતું. મખીજાએ કોઈ એવી રીતે હરકત નહોતી કરી. નયન અલકાના બાળકોને પણ ભણાવતી હતી. કુલ મળીને નયનની જિંદગી પાટા પર આવી ગઈ હતી. નયન જ્યારે જતી ત્યારે મોહલ્લાના લોકો તેને ઘૂરીને જોતા. જો થોડી પણ રાત થઈ જતી તો લોકોનો શક વધી જતો કે જરૂર આ કોઈ ખોટું કામ કરતી હશે. અને આ જ રીતે મોહલ્લાના લોકો અલકાથી નયનની ફરિયાદ કરવા લાગ્યા કે આના કારણે મોહલ્લાના બાળકો બગડી રહ્યા છે, પુરુષો પર ખોટી અસર પડી રહી છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. તું પછતાઈશ. અલકા કાઢી નાખ તેને ઘરેથી. પણ અલકા કંઈક વિચારતી, પછી નયનથી કંઈ પણ ન કહેતી. આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. આજે નયનને તેનો પહેલો પગાર મળ્યો હતો. તે ખૂબ ખુશ હતી. ઘરે આવી તો અલકા નહોતી. તેને બાળકોને ચોકલેટ આપી, પછી રસોડામાં જઈને ચા બનાવવા લાગી. ત્યારે પાછળથી કોઈએ આવીને તેને પકડી લીધી. છોડો મને, આ રમણ હતો. રમણ પણ ચોંકી ગયો. તું કોણ છે તું? ત્યારે જ અલકા રસોડામાં આવી ગઈ. શું થઈ રહ્યું છે અહીંયા? તમે બંને અહીંયા આ રીતે? અમે લોકો કંઈ નથી કરી રહ્યા અલકા, તું ખોટું ન સમજ. તે તો દેખાઈ જ રહ્યું છે, અલકાએ કહ્યું. પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેના મનમાં કેટલી નફરત છે. અલકાએ રમનને નયન વિશે બધું કહ્યું અને પછી નયન પાસે જઈને બોલી, જો નયન, મેં તને આટલા દિવસોથી મારી સાથે રાખી છે, પણ તું સમાજને જાણે જ છે. હું હવે તને અહીં વધુ રાખી શકતી નથી. તું અત્યારે જ આ ઘર છોડીને ચાલી જા. નયને વિચાર્યું હતું કે આજે તે બધા સાથે પોતાની ખુશીઓ વહેંચશે અને ક્યાં આ બધું. નયનની આંખોમાં આંસુ હતા, પણ તેને કશું કહ્યું નહીં. જ્યારે પોતાના લોકોએ ધિક્કારી કાઢી તો આ તો પારકી છે. તેને પોતાનો સામાન લીધો, પછી અલકા પાસે ગઈ. જ્યારે રમણ પણ હતો. સોરી નયન, મને લાગ્યું કે ત્યાં અલકા જ છે. કોઈ વાંધો નહીં ભાઈ. અલકાએ તેની સામે જોયું પણ નહીં. બાળકો આવીને નયનને વળગી પડ્યા. નયને ભાડાના પૈસા અલકાને આપ્યા અને પોતાનો સામાન લઈને નીકળી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. એ જાણ્યા વગર કે હવે ક્યાં જવું છે, નયને પોતાનો સામાન લઈને એક સસ્તા હોટલમાં ચાલી ગઈ. હોટલના રૂમમાં પોતાનો સામાન મૂકીને તે પથારી પર સૂઈ ગઈ. તેને થોડી ભૂખ લાગી હતી, તેથી તેણે પોતાના માટે એક કોફી અને કંઈક ખાવા માટે મંગાવ્યું. તે ખાઈને સૂઈ ગઈ. રાત્રે 12 વાગે કોઈએ જોરથી દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું. તો નયનની ડરથી હાલત ખરાબ થઈ ગઈ. તેને ઉઠીને દરવાજો ખોલ્યો તો બહાર પોલીસ ઊભી હતી. પકડો આને. પણ મેં શું કર્યું? સાલી કૂદતી, કઈ દેહ વેપાર કરતા શરમ નથી આવતી? બોલે છે કે મેં શું કર્યું છે? લઈ ચાલો આને. નયને જોયું કે તેની જેમ 10-15 છોકરીઓને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવી હતી. બૂમો પાડવા કે કંઈ પણ બોલવા પર પોલીસ કંઈક સાંભળવાની નહોતી. નયન હવે એક ધંધાવાળીની હેસિયતથી પોલીસ સ્ટેશનમાં બેઠી હતી. બધા બેસી જાઓ અને ત્યાં સુધી સડો જ્યાં સુધી કોઈ જામીન માટે ના આવે. સાહેબ, અમારી જામીન કોણ કરાવશે? કંઈક લઈને જવા દો ને. સાલી પોલીસને લાંચ આપીશ. લેડી કોન્સ્ટેબલે છોકરીને એક થપ્પડ મારી દીધી. નયન ચૂપચાપ પોતાની અંદર સમાઈને બેઠી હતી. જેવો જમાનો આવી ગયો છે, હવે સારા ઘરની છોકરીઓ પણ આ બધું કરવા લાગી છે. કેમ રે, તું ક્યાંથી આ ધંધામાં આવી ગઈ? નયને કોઈ જવાબ ના આપ્યો. બધી છોકરીઓને એકસાથે જેલમાં પૂરી દેવામાં આવી. ત્યાંની ગંદકીની દુર્ગંધ અને તે ધંધાવાળીઓની વાતો સાંભળીને નયનને મરી જવાનું મન થઈ રહ્યું હતું. પોતાની આંખોમાં આંસુ સમાવીને તે ભગવાન પાસે મૃત્યુ માંગી રહી હતી.
બીજા દિવસે સવારે પોલીસે મોટાભાગની છોકરીઓને પૈસા લઈને છોડી દીધી. નયને એક કોલ કરવાનું કહ્યું તો પોલીસવાળો તેને આંખ મારતા બોલ્યો, નેતાને કોલ ન કરી દેતી, અને પછી હસવા લાગ્યો. નયને મખજાને કોલ કર્યો. તેને નયનની આખી વાત સાંભળી અને પછી તેની જામીન કરાવવા માટે ત્યાં આવી ગયો. પોલીસ સાથે વાતચીત કરીને તેણે નયનને ત્યાંથી બચાવી લીધી. હોટલ સીલ હતી. તેની પાસે નયનનો સામાન હતો. તે લઈને મખીજા નયનને તેના ફાર્મ હાઉસ પર લઈ ગયો. આ બાજુ સવારના પેપરમાં જે સમાચાર છપાયા હતા તે નયનના પપ્પાએ પણ વાંચ્યા. ઘરમાં તેને બધાની સામે નયનના ફોટા પર ફુલાર ચડાવી દીધો. ગુસ્સામાં આરતી પણ તેમને સમજાવી શકતી નહોતી. બસ આ છોકરી મારા માટે હવે હંમેશા માટે મરી ગઈ છે. ચારિત્રહીન, જન્મતા જ કેમ મરી ન ગઈ? મારા કુળનું નામ ડૂબાડી દીધું આણે. ઘરમાં ચલી નયનનું રડી રડીને ખરાબ હાલ છે. મખીજા તેને રહેવાની જગ્યા આપી રહ્યો છે, એટલે હવે તેની વાત માનવી નયન માટે જરૂરી હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જો નયન તારા જે કંઈ થયું છે તેનાથી હવે તું પહેલાંની જેમ કામ તો કરી શકે નહીં. દરેક જગ્યા તારા નામની થૂથું થઈ રહી છે. હવે કાં તો તું આ શહેર છોડી દે, નયને તેની સામે જોયું, અથવા મારી સાથે લગ્ન કરી લે. હું તને ઘર, પૈસા બધું જ આપીશ. પણ તમને તો પત્ની છે ને? તો શું થયું? વિચારી લે પછી જણાવજે. મખીજા જતો રહ્યો. પણ નયનની જિંદગી નર્ક બની ચૂકી હતી. જે કાંઈ થયું તે થવું નહોતું જોઈતું. મખીજાના ગયા પછી નયન ખૂબ રડી, જેના કારણે તેણે પોતાનું ઘર છોડી દીધું હતું, જેના કારણે લોકો તેના ચારિત્ર પર આંગળી ઉઠાવી રહ્યા હતા. બધું યાદ કરીને તેને પોતાની જિંદગી વિશે વિચાર્યું. હજુ ઉંમર જ શું હતી તેની? માંડ 30ની પણ નહોતી થઈ. એવામાં પોતાનાથી 20 વર્ષ મોટા મખીજા સાથે લગ્ન કરવાનું તે વિચારી પણ નહોતી શકતી. નયન માટે એક એક પળ હવે ભારે લાગી રહી હતી. મખીજા પાસે પૈસા હતા, ઘર હતું, ઇજ્જત હતી, પણ તે માણસ મારો પતિ બનવા લાયક બિલકુલ નથી. નહીં, હું આ રીતે નબળી પડી શકું નહીં. જે કંઈ થઈ જાય મારે પરિસ્થિતિનો સામનો કરીને લડવું જ પડશે. નયને ઉઠીને પહેલાં ફાર્મ હાઉસનું નિરીક્ષણ કર્યું. મોટું ફાર્મ, કિનારે ખેતરો, ખાલી બહાર એક ગાર્ડ હતો અને આખું ઘર ખાલી હતું. નયને એકવાર ફરીથી અંધકૂવામાં છલાંગ લગાવવાનું નક્કી કરી લીધું. તેને વિચારી લીધું હતું કે તે પોતાની ઇજ્જત આ રીતે મખીજા સામે ઉતારવા દેશે નહીં. લોકો જે વિચારે તે વિચારે. જ્યારે તેને કંઈ કર્યું જ નથી તો પોતાની નજરમાં હંમેશા માટે પડવા કરતાં જીવે ત્યાં સુધી લડીને જીવે. એક નવા વિશ્વાસથી નયન જગમગી ઉઠી હતી. તેણે તરત જ પોતાનો બેગ ખોલ્યો. બસ 2-4 કપડાં એક પર્સમાં ભર્યા અને પોતાનું આઈડી અને જરૂર ડોક્યુમેન્ટ્સ રાખ્યા. જ્યારે પૈસા શોધવાનું શરૂ કર્યું તો ત્યાં તેની સેલેરીનો 1 પણ રૂપિયો નહોતો. નયન પાસે અત્યાર સુધી જે પૈસા હતા તેનાથી તે અહીંથી જવાની તૈયારીમાં હતી, પરંતુ તે જ ગાયબ થઈ ગયા. નયને બધો સામાન ત્યાં જ ફેંકી દીધો અને ફક્ત જરૂરી વસ્તુઓ રાખી. તેને ખૂબ ભૂખ લાગી હતી, પણ હવે શું કરવું? તે મખીજાના ફાર્મ હાઉસના રસોડામાં ગઈ. ત્યાં બિસ્કિટના થોડા પેકેટ હતા. નયને તરત જ એક બિસ્કિટનું પેકેટ ખોલ્યું અને ખાવાનું શરૂ કર્યું, જાણે તે જન્મોથી ભૂખી હોય. બિસ્કિટ ખાધા પછી તેણે પાણી પીધું અને એક પાણીની બોટલ ભરીને પોતાની પાસે રાખી લીધી. તેણે બાકીના બિસ્કિટ પણ પોતાના પર્સમાં ભરી દીધા. તે રસોડામાં કંઈક બીજું શોધી રહી હતી. ત્યાં સુધીમાં કોઈને આવવાનો અવાજ સંભળાયો. નયન છુપાઈ ગઈ. ગાર્ડ કંઈ તપાસ કરવા અંદર આવ્યો હતો. નયને લાગ્યું કે ક્યાંક મખીજાએ તેના પર નજર રાખવા માટે તો આવું નથી કર્યું ને. નયન તરત જ ત્યાંથી ઊભી થઈ અને બહાર નીકળી ગઈ. તેને રસ્તો ખબર નહોતો અને ક્યાં જવું તે પણ ખબર નહોતી. તે ખૂબ ઝડપથી ભાગી રહી હતી, જાણે તે સીધી પોતાના ગંતવ્ય પર જઈને જ અટકશે. તે લોકોને પૂછતી સ્ટેશન પહોંચી ગઈ. ત્યાં ટ્રેનોની વચ્ચે તેને સમજાયું નહીં કે ક્યાં જવું. તે એક એવા બાળકની જેમ બની ગઈ હતી જેના માતા પિતા તેના મેળામાં ખોઈ બેઠા હોય. નયને પોતાના કાનની બુટ્ટીઓ કાઢીને વેચી દીધી અને મુંબઈની ટિકિટ લઈને તેમાં બેસી ગઈ. ટ્રેનમાં બેઠેલા મોટાભાગના લોકો તેને તાકી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કપડાના કારણે નહીં, પણ એકલી હોવાના કારણે ડર અને ભય નયનની આંખોમાં દેખાઈ રહ્યા હતા. પણ તેની પરવા કર્યા વગર નયન બારીમાંથી માથું બહાર કાઢીને બેઠી હતી. આ કેવી દુનિયા છે! આજે તેને આ રીતે જતા રહેવાથી કોઈ દુઃખી થનાર, રડનાર પણ નહોતું. મારા માતા પિતા પણ નહીં. નયન બારીમાંથી આવતા જતા રસ્તાઓને જોતી રહી અને રડતી રહી. તેના બાળપણની બધી ઘટનાઓ, માતા પિતાનો પ્રેમ, બહેનો સાથે વિતાવેલી પળો, પછી લગ્નનો દિવસ, નીરજ સાથે વિતાવેલા દિવસો અને તે કમનસીબ દિવસ જ્યારે નીરજે આત્મહત્યા કરી, દરેક યાદ નયનને હચમચાવી રહી હતી. 2 દિવસ પછી ટ્રેન મુંબઈ પહોંચી ગઈ હતી.
નયન પાસે ન તો પૈસા હતા, ન તો ખાવા માટે કંઈ. ટ્રેનમાં જેમ તેમ તેને ક્યારેક ચા અને ક્યારેક બ્રેડથી દિવસો પસાર કર્યા હતા. પણ હવે કામ મળવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે કામ વગર તે હવે વધુ દિવસ જીવી શકતી નહોતી. માણસ દરેક ઘા અને દરેક દુઃખ સહન કરી શકે છે, પણ પેટની ભૂખ અને તરસ સહન કરી શકતો નથી. સ્ટેશન પર ઉતરીને નયનને સમજાયું નહીં કે ક્યાં જવું, ત્યારે તેને પોલીસને જોઈ. તેનો રોમ ડરથી ધ્રુજી ઉઠ્યો. પોલીસ હવે તેની નજરમાં મદદગાર નહીં, પણ ડરના રૂપમાં આવી ગઈ હતી. નયન બધાની સાથે ભીડમાં ઘૂસી ગઈ, જ્યાં ભીડ વધી રહી હતી. બધું થઈને નયન પણ વધતી હતી, અને આખો દિવસ વીતી ગયો હતો. નયનને ખાવા માટે કે કરવા માટે કશું જ મળ્યું ન હતું. તે સ્ટેશનની બહાર રસ્તાના કિનારે બેસી ગઈ, ત્યારે એક ભિખારીએ આવીને તેને ભગાડવાનું શરૂ કર્યું. અહીંથી નીકળ, આ મારો વિસ્તાર છે, ભાગ, ચાલ ભાગ. નયન ત્યાંથી ઉઠીને પાછી સ્ટેશન પર આવી ગઈ અને એક બેન્ચ પર બેસીને ખૂબ રડવા લાગી. આજે પહેલી વાર તેને લાગ્યું કે ઘરની બહાર નીકળીને તેને કેટલી મોટી ભૂલ કરી છે. તે પંખી જેવી હતી, જેને બાળપણથી મોટા થવા સુધી પાંજરામાં રાખવામાં આવે છે, જેને ખુલ્લા આકાશમાં ઉડવાનું ભૂલી જાય છે, અને એક સમયે પાંજરું ખોલીને પંખીને ઉડાડી દેવામાં આવે છે કે હવે તે ખુલ્લા આકાશમાં ઉડે. પણ થાય છે શું? પંખી કાં તો મરી જાય છે અથવા કોઈનો શિકાર બની જાય છે. આજે આ જ હાલ નયનનો પણ થયો હતો. તે જે પંખીની જેમ પોતાના પાંજરામાંથી બહાર તો આવી ગઈ હતી, પણ હવે ખુલ્લા આકાશમાં ઉડવાનું તેને ખબર ન હતી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તે એ પણ જાણતી ન હતી કે આકાશની નીચે પણ શિકારીઓ તેના પર ઘાટ લગાવીને બેઠા છે. આ બધું વિચારતા નયનને ઊંઘ આવી ગઈ, અને ત્યાં જ બેન્ચ પર સૂઈ ગઈ, અને સપનામાં જુએ છે કે તેની માતા આરતી તેના માથા પાસે ઊભી છે અને તેને ઘરે પાછા બોલાવી રહી છે. નયનની આંખ ખુલી ગઈ. તેના માથા પાસે એક સ્ત્રી ઊભી હતી, જે સંપૂર્ણ રીતે સજેલી ધજેલી હતી. તું તો બહુ સુંદર છે, અહીં કેમ સૂઈ રહી છે? તારા પતિ ક્યાં છે? ને કોઈ જવાબ આપ્યો નહીં. તે સમજી ગઈ હતી કે આ તે જ લોકો છે જે પોતાનું શરીર વેચીને પૈસા કમાવે છે. નયન પોતાના દુઃખને ભૂલીને તે સ્ત્રીને નફરતથી જોવા લાગી. તે સ્ત્રી લગભગ 40 વર્ષની હશે. આમ કેમ જોઈ રહી છે? ચા પીશ? નયને આમાં માથું હલાવ્યું. તરત જ તે સ્ટેશનથી દુકાનમાંથી 2 ચા અને 1 વડાપાઉં લઈ આવી અને નયનને આપ્યા. હજી સુધી તે સ્ત્રીના કામથી જે નફરત નયનના મનમાં હતી, હવે તેની જગ્યાએ અહેસાન આવી ગયો હતો. નયને તેની પાસેથી ચા લઈ લીધી, અને ચા પીને વડાપાઉં ખાઈને તેના શરીરમાં જીવ આવ્યો. ત્યારે તે સ્ત્રી તેને જોતા બોલી, તને મન થાય તો તું મને તારું દુઃખ કહી શકે છે. હું પણ આમ જ સ્ટેશન પર ખોવાઈ ગઈ હતી, પણ તું તો સારા ઘરની લાગે છે. નયને હળવું સ્મિત કરતાં કહ્યું, સારું ખરાબ ઘર મને ખબર નથી, પણ હું ખોવાઈ નથી, પરંતુ હું પોતે મારું ઘર છોડીને આવી છું. અને તેને પોતાની આખી વાર્તા તે સ્ત્રીને કહી દીધી. તે સ્ત્રીનું નામ ચંપા હતું. જો નયન, હું તને વધારે કંઈ આપી શકતી નથી, પણ હા, તું મારી ઓરડીમાં રહી શકે છે જ્યાં સુધી તને મન થાય. આ દુનિયા આપણને સ્ત્રીઓને જીવવા નથી દેતી. તું સાચું કરીશ ત્યારે પણ આંગળી ઉઠશે, અને ખોટું કરીશ ત્યારે પણ આંગળી ઉઠશે. પણ અત્યારે આ બધું વિચારવા બેસીશ તો જીવી નહીં શકે. ચાલ મારી પાસે ચાલ. એ સ્ટેશન પર રહીશ તો કોઈને કોઈ તને પોતાનો શિકાર બનાવી લેશે. ચહેરાની પાછળ છુપાયેલું વરુ તને દેખાશે નહીં. નયનને ક્યાં જવું હતું? તે ચંપા સાથે તેની ઝૂંપડીમાં ગઈ, જ્યાં સુધી તે કમાણી કરવા માટે સક્ષમ ન બને. નયન ચંપા સાથે તેની ઝૂંપડીમાં આવી ગઈ હતી. ઘર શું હતું? બસ એક પાંજરા જેવો ડબ્બો મુંબઈની એક ઝૂંપડપટ્ટીમાં, જે આવા હજારો પાંજરા બનેલા હતા. ચંપા આ કામ કરતી હતી, પરંતુ તે પોતાની મરજી અને પૈસાના કારણે આ કામમાં આવી હતી. રોજ કમાવું અને ખાવું એ તેનો વ્યવસાય હતો. ભલે તેનું કામ અંતે નીચલા સ્તરનું હતું, પણ તેનું હૃદય એ તમામ ધનિકો કરતાં સારું હતું, જેમની નજરમાં માનવતાનું કોઈ મૂલ્ય ન હતું. તારા માટે તો નહીં, પણ મારી આટલી જ ઓકાત છે. નયનની આંખોમાં આંસુ આવી ગયા. કોઈ વાંધો નહીં, આટલી મોટી દુનિયામાં તું પહેલી છે ચંપા, જેને મને જીવવાની આશા આપી છે. નહીં તો હું તો હવે હાર માની ચૂકી હતી. તું ચિંતા કરીશ નહીં, અહીં રહે જ્યાં સુધી રહેવું હોય. નયનનું જીવન હવે એક નવા માર્ગ પર આવી ગયું હતું. બીજા દિવસે નયન એક નવી દુનિયા જોઈ, જેમાં તેના જીવનનો દુઃખ કંઈ જ નહોતો. આસપાસની મોટાભાગની સ્ત્રીઓ ગરીબી અને લાચારીમાં પોતાનું જીવન પસાર કરી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી દો. પતિ પાસેથી રોજ માર ખાવો, 2 રોટલી માટે સિગ્નલ પર ભીખ માગવી, એનું જીવન નયન માટે આંખ ખોલનારું હતું.
કે તેણે જે સહન કર્યું હતું તેના કરતાં વધુ દુઃખ આ દુનિયામાં ફેલાયેલું છે. કેટલીક સ્ત્રીઓ ચંપાની જેમ જ દેહ વેપાર કરતી હતી. ત્યારે ખાવા માટે બે કોળિયા ભોજન અને પીવા માટે પાણી ન હોય તો વ્યક્તિ બધું જ વેચી શકે છે, પછી ભલે તે પોતાનું શરીર કેમ ન હોય. ચંપા સાથે રહેતા નેનને 2 દિવસ વીતી ગયા હતા. રાત્રે ચંપા બહાર જતી અને સવારે આવતી. જ્યારે આવતી ત્યારે ઘર માટે રાશન લાવતી. ચંપાએ એકવાર પણ નેનને કંઈ ખરાબ ભલું કહ્યું નહોતું, પણ આસપાસના પુરુષો નેનને ખાઈ જતી નજરથી જોતા હતા. ચંપા તેને ઘરે રહેવાની સલાહ આપીને જતી હતી, પણ આમ ક્યાં સુધી ચાલી શકે. આજે નેને નિર્ણય લીધો કે તે તેની ડિગ્રીના બળ પર કંઈક કરશે. શું ફાયદો આટલું ભણીને જ્યારે તે પોતાની ભણતરથી કંઈ કમાઈ જ ન શકી. પણ મુંબઈ જેવા મહાનગરમાં નોકરી શોધવી એટલું પણ સરળ ન હતું. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નયન સાથે શું થાય છે એ જોવાનું રહેશે. કહાનીમાં જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરીને. નયનને અંગ્રેજી બોલતા પણ બરાબર આવડતું નહોતું. મખીજા સાથે થોડા દિવસ કામ કરીને તેને જે અનુભવો થયા હતા તે પણ સારા નહોતા, છતાં કંઈક કરવું જરૂરી હતું. કેટલાક શોરૂમમાં પૂછપરછ કરતા તેને એક જગ્યાએ સેલ્સ ગર્લ્સની નોકરી મળી ગઈ. આ જગ્યા ચંપાની ખોલીથી ઘણી દૂર હતી, પણ નયન માટે કંઈક કરવું જરૂરી હતું. તે પહેલેથી જ એક લાચાર સ્ત્રી પર બોજ બનીને રહી શકતી નહોતી. શોરૂમ નવો હતો, તેથી પગાર પણ વધારે નહોતો, પણ નયનને તે મંજૂર હતું. બીજા દિવસથી તેને નોકરી શરૂ કરી દીધી. ચંપા પણ ખુશ હતી કે એક છોકરી પોતાના પગ પર ઊભી રહી છે. આસપાસની સ્ત્રીઓ પણ હવે નયનને સારી નજરથી જોતી હતી, પણ પુરુષોની નજર હજી પણ તેની સુંદરતા અને શરીર પર અટકેલી હતી. ધીમે ધીમે સમય વીતતો રહ્યો. લાગવા માંડ્યું હતું કે બધું બરાબર થઈ ગયું છે. નયનની નોકરી પણ સારી રીતે ચાલી રહી હતી, પણ નયન પૈસા બચાવી શકતી નહોતી, કારણ કે આવવા જવામાં જ ઘણો ખર્ચ થઈ જતો હતો. તેને ઓફિસની નજીક જ રૂમ લેવાનું વિચાર્યું અને ચંપાને પણ પોતાની સાથે લઈ જવા માટે મનાવી લીધી. ચંપા નયનની ખુશી માટે તૈયાર થઈ ગઈ, પણ તેને ખબર હતી કે તે આ રીતે બીજે ક્યાંય સાથે રહી શકે તેમ નથી. થયું પણ એ જ. નયન ચંપા સાથે જ્યાં પણ રૂમ જોવા જતી, બધા તેમને ખોટા સમજીને રૂમ આપવાની ના પાડી દેતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નયન સમજી શકતી નહોતી, પણ ચંપાએ તેને સમજાવ્યું કે આ એવા લોકો છે જે રાત્રે તો આપણને પોતાની પાસે આવવા માટે પૈસા આપે છે અને દિવસે આપણા ચહેરાથી પણ નફરત કરે છે. તું તારા જીવનમાં આગળ વધ નયન. ક્યારેક મળવા આવી જજે. નયન ચંપાનો સાથ છોડવા નહોતી માગતી, પણ હવે અલગ થવું જરૂરી હતું. નયને ઓફિસની નજીક જ એક રૂમ લઈ લીધો. હવે તે કામ કરતી અને પોતાના પૈસા પણ બચાવતી હતી. નયનને લાગવા માંડ્યું હતું કે તેનું જીવન હવે પાટા પર આવી ગયું છે, પણ હજુ તો જીવનનો સાચો ખેલ બાકી જ હતો. દોસ્તો, નયન જે શોરૂમમાં કામ કરતી હતી ત્યાંના માર્કેટિંગ મેનેજર મિસ્ટર વરુણ કપૂરની નજર નયન પર જ રહેતી. ન જાણે શું હતું કે જે તેને નયન તરફ આકર્ષિત હતું. નયન આ બધી વાતોથી અજાણ રહીને પોતાનું કામ કરતી રહેતી હતી. ધીમે ધીમે વરુણને નયન ખૂબ આકર્ષક લાગવા લાગી. જ્યારે નયનને ખબર પણ નહોતી કે કોઈ તેના પર નજર રાખી રહ્યું છે. વરુણ કપૂર આવતા જતા, કામ કરતા દરેક સમયે નયન પર નજર રાખતો હતો. કામ કરતા કરતા નયનને 6 મહિના થઈ ગયા હતા. આસપાસની કેટલીક સ્ત્રીઓ સાથે નયનની મિત્રતા પણ થઈ ગઈ હતી, પણ તેના ભૂતકાળથી બધા અજાણ હતા. થોડા દિવસોથી નયને નોંધવાનું શરૂ કર્યું કે એક કાળી કાર તેની ઘરની બહાર ઊભી રહે છે. નયનના મકાન માલિક, જે પંજાબી હતા, તે ક્યારેક નયનને પૂછતા કે કોઈ મુશ્કેલી તો નથી ને. તે દિવસે નયન ઓફિસેથી આવ્યા પછી તે કાર ઘણા સમય સુધી ઊભી રહી. તો નયનના મકાન માલિકે તેની પૂછપરછ કરી, પણ નયનને કશું ખબર નહોતી. ધીમે ધીમે નયન ઓફિસમાં પણ નોંધવા લાગી કે કોઈ નજર તેના પર ફરી રહી છે. વરુણ કપૂરને પોતાની તરફ જોતા જોઈને તે થોડી વિચારમાં પડી જતી. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હતી અને શોરૂમમાં ઘણી ભીડ હતી. તે દિવસે ક્રિસમસ હતો અને નયન પણ બાળકોને જોઈને ખૂબ ખુશ હતી. જે દિવસે વરુણ કપૂર નયન પાસે આવ્યા, પહેલી નજરમાં નયનને પણ ખબર ન પડી કે આ માણસ આટલો મોટી ઉંમરનો છે. વરુણ કપૂરે નયનને પણ બીજા સ્ટાફની જેમ પોતાના ઘરે ડિનર માટે બોલાવી અને સ્મિત કરીને આગળ વધી ગયા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. વરુણ કપૂરના સ્મિતમાં કંઈક તો હતું, તે બીજા માણસો જેવું નહોતું. ત્યારે સ્ટાફના બીજા લોકો પણ નયન સાથે વાતો કરવા લાગ્યા કે સાહેબ ખૂબ સારા છે અને ડિનર પર જવાનું છે. આ બધી વાતો થવા લાગી. નયન પણ ખુશ હતી. હવે તેનું જીવન ખરેખર એક નવી દિશા તરફ વધી રહ્યું હતું. રાત્રે બધાને વરુણ કપૂરના ઘરે ડિનર માટે જવાનું હતું, તેથી નયને પણ એક કોટનની સાડી પહેરી અને કાનમાં નાના બુટિયા પહેરીને એકદમ સાદી રીતે વરુણના ઘરે જવા માટે તૈયાર થઈ. બધાને લેવા માટે ઓફિસથી જ ગાડી આવી હતી. બધાની સાથે નયન પણ વરુણ કપૂરના ઘરે ગઈ.
સારું ઘર હતું. ઘર શું, બંગલો હતો. વરુણ કપૂરની પત્ની માલકીન ખૂબ જ સુંદર અને સુશીલ મહિલા હતી. તેને બધા સાથે ખૂબ સારી રીતે વાત કરી અને બધાએ સરસ ડિનર કર્યું. આ બધાની વચ્ચે એક નજર હતી જે નૈન પર હતી. વાતચીત કરતાં કરતાં જ નૈનને વરુણ કપૂર વિશે ખબર પડી. તે નૈન કરતાં 10 વર્ષ મોટો હતો, પણ દેખાવામાં તે નૈનની ઉંમરનો જ લાગતો હતો. પરંતુ તેની નજરોમાં કંઈક તો હતું. ડિનર પછી નૈન ઓફિસની પાર્ટીમાંથી ઘરે આવી ગઈ હતી. બીજા દિવસે જ્યારે તે ઓફિસ પહોંચી ત્યારે બધું બદલાયેલું લાગી રહ્યું હતું. બધા સ્ટાફના લોકો તેને અભિનંદન આપી રહ્યા હતા. નૈનને સમજ નહોતી પડી કે શું થયું છે. થોડી વારમાં તેની સાથે કામ કરતા લોકોએ તેને જણાવ્યું કે તેનું પ્રમોશન થઈ ગયું છે. હવે તે માત્ર એક સામાન્ય સેલ્સ ગર્લ્સ નહીં, પણ બધી સેલ્સ ગર્લ્સની મુખ્ય હેડ બની ગઈ છે. નૈનને વિશ્વાસ ન થયો કે તેનું પ્રમોશન આટલું જલ્દી થઈ ગયું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આપશે. વરુણ કપૂર પણ તેની પાસે આવ્યા અને નૈનને અભિનંદન આપ્યા. વરુણ કપૂરની નજરમાં ખબર નહીં શું આકર્ષણ હતું કે નૈન પણ તેમની તરફ આકર્ષિત થઈ રહી હતી. મિસ નૈન, તમારા કામથી અમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તમારી ગ્રાહકો સાથે ડીલ કરવાની આવડત ખૂબ જ સારી છે. આ કારણે તમે આ પોસ્ટને લાયક છો. થેન્ક્સ સર. મને સર ન કહો, માત્ર વરુણજી કહો. વરુણ કપૂરના ગયા પછી નૈન પોતાના કામમાં લાગી ગઈ. કેટલાક લોકો આપસમાં કાનમાં વાતો કરવા લાગ્યા. મોટી હેડ બનવાવાળી, અમે તો આનાથી પહેલાંથી કામ કરીએ છીએ, અમને તો હેડ નથી બનાવ્યા. તેને એવું તો શું ખાસ કર્યું? મને તો લાગે છે કે તેને બોસને ખુશ કરી દીધા. નૈન તેમની વાતો સાંભળીને ખૂબ ઉદાસ થઈ ગઈ. તેમ છતાં તે પોતાના કામમાં લાગી રહી. આખો દિવસ કોઈને કોઈ તેના વિશે કંઈક ખરાબ વાત કરતું જ હતું, પણ નૈન તેમની વાતોનો કોઈ જવાબ આપતી નહોતી. પણ હદ તો ત્યારે જ થઈ ગઈ જ્યારે નૈનથી પહેલાં જે છોકરી હેડ હતી તેને ગુસ્સામાં નૈન વિશે ખરાબ બોલવાનું શરૂ કરી દીધું. ઘણા લોકોએ તેને સમજાવતા તે શાંત થઈ, પણ જે કંઈ પણ પાછલા જીવનમાં બન્યું હતું તે ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યું હતું. સાંજે નૈન ઓટોમાં ઘરે જઈ રહી હતી ત્યારે વરુણ તેની કાર લઈને તેની પાસે આવ્યો. ચાલ, હું તને ઘરે છોડી દઉં. ના સર, હું જતી રહીશ. જો મન ન હોય તો વાંધો નહીં. એમ? એવું નથી સર. નયન વરુણની કારમાં બેસી ગઈ. ખૂબ સરસ. તું ક્યાંની છે? એકવાર તો નયન ડરી ગઈ કે ક્યાંક તેને મારા ભૂતકાળ વિશે તો કંઈ ખબર નથી. ચિંતા ના કર, મેં એમ જ પૂછ્યું. તું બહુ શાંત રહે છે, વધારે બોલતી નથી. ના સર, બસ એમ જ. ફરીથી સર. વરુણ બોલ. પાર્ટીમાં તું બહુ સારી લાગી રહી હતી. વરુણના વખાણથી નયનને સારું તો લાગ્યું, પણ પુરુષો પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો, એટલે તેના માટે કંઈ પણ વિચારવું બિલકુલ યોગ્ય ન હતું. તારી કસ્ટમર ડીલિંગને કારણે ઘણા કસ્ટમર વારંવાર આવે છે. આ જ કારણે તું હેડની પોસ્ટ માટે પરફેક્ટ લાગી મને. થેન્ક્સ સર. ફરીથી સર? સોરી. થેન્ક્સ વરુણ. આ યોગ્ય લાગ્યું મને. જો તને વાંધો ન હોય તો આજે કોફી પીએ? ના વરુણજી, મને થોડું કામ છે. ઓકે. જ્યારે તું કહે ત્યારે નયનનું ઘર આવ્યું તો તે ઉતરીને જતી રહી. વરુણ તેને ઘણીવાર સુધી જોતો રહ્યો. બીજી તરફ નયનના મકાન માલિકે નયનને તે માણસ સાથે આવતા જોઈ તો તેમની પણ આંખો ઉપર ચડી ગઈ. ધીમે ધીમે જ પણ નયન અને વરુણ મિત્રો બની ગયા હતા. ઓફિસમાં જે કંઈ કહે, પણ બંને વચ્ચે એવું કંઈ નહોતું જેને ખોટું કહી શકાય. પણ દુનિયાની નજરમાં એક છોકરો છોકરી મિત્ર પણ હોઈ શકે નહીં. પહેલાં અમુક લોકો જ નયન વિશે ખોટું બોલતા હતા, હવે બધા તેને ખોટી કહેવા લાગ્યા હતા. બધાને લાગી રહ્યું હતું કે વરુણ અને નયન વચ્ચે કંઈક તો છે, નહીંતર આખી ઓફિસમાં વરુણ ફક્ત નયનને જ કેમ આટલું ધ્યાન આપે છે. પણ આ વાત સૌથી વધુ તે છોકરીને દુઃખી કરી રહી હતી જે નયન પહેલાં હેડ હતી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. નયન સાથે શું થશે જોવા માટે કહાની છેલ્લા સુધી જોજો દોસ્તો. તેણે નયન વિશે તપાસ કરવાનું નક્કી કર્યું. આ દરમિયાન વરુણ અને નયન મળતા, કોફી પીતા. હવે દર રવિવારે બંનેના દિવસ સાથે વીતવા લાગ્યો. ક્યારેક જ્યારે નયન માલકીન વિશે પૂછતી તો વરુણ કહેતો કે માલકીન અને તેની વચ્ચે કંઈ નથી. લગ્ન તો થયા છે, પણ મન ન મળવાને કારણે તેઓ હજી સુધી ફક્ત સાથે જ છે, પણ તેમની વચ્ચે પ્રેમ નથી. નયનને સમજ નહોતું આવતું કે તે આ વાત પર ખુશ થાય છે કે નારાજ, પણ જે કંઈ પણ હતું, નયનને વરુણ સારો લાગવા લાગ્યો હતો. પહેલીવાર તેને કોઈ એવો મળ્યો હતો જેના પર તે વિશ્વાસ કરી શકતી હતી. બીજી તરફ નયનની ઓફિસથી નયન પર નજર પણ રાખતી હતી અને સાથે જ વરુણ અને નયનની તસવીરો પણ પાડતી હતી, જેથી તે તેને બદનામ કરી શકે. 2 મહિના વીતી ગયા હતા. નયનની જિંદગી ઘણી સારી થઈ ગઈ હતી. એક ઘર હતું,
નોકરી હતી, ચંપા હતી તેની સૌથી સારી મિત્ર, અને હવે વરુણ પણ હતો. નયનને લાગતું કે વરુણ કેટલો સારો છે અને તેની સાથે કેટલું ખોટું થયું છે. તેની પત્ની હતી પણ બંને વચ્ચે પ્રેમ ન હતો. દુનિયામાં બધું આટલું વિચિત્ર કેમ છે? પણ હવે નયન અને વરુણ એકબીજા સાથે હતા. નયન તરફથી આ મિત્રતા હતી, પણ વરુણની નજરમાં ખબર નહીં શું હતું. ધીમે ધીમે બંનેની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે હવે વરુણ નયનના ઘરે પણ જવા લાગ્યો હતો. આમ તો બંને વચ્ચે મિત્રતાનો સંબંધ જ હતો, પણ વરુણની આંખોમાં નયનને પોતાના માટે પ્રેમ દેખાતો હતો. પણ એક એકલી સ્ત્રીની જિંદગીમાં બધું આટલું સારું અને સામાન્ય હોઈ જ ન શકે. ખાસ કરીને જ્યારે તે વિધવા હોય અને આટલા બધા પડકારોમાંથી પસાર થઈ હોય, અને તે મનહૂસ દિવસ આવી જ ગયો. આજે રવિવાર હતો અને દર વખતની જેમ વરુણ નયન સાથે તેના ઘરે ગયો હતો. ત્યાં નાસ્તા પછી વાતો કરતાં કરતાં વરુણે નયનને અહીં સ્પર્શ કરવાની કોશિશ કરી. નયન કંઈ સમજે તે પહેલાં વરુણ તેની તરફ ઘસી આવ્યો હતો. નયને કંઈ વિચાર્યા વિના તરત દરવાજો ખોલ્યો અને બહાર નીકળી તો બહાર તેની મકાન માલિક ઊભી હતી. નયને આવી ગભરાયેલી જોઈ અને અંદર પાછળ વરુણને જોઈ તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ. તમને અહીંયા જોઈને મને અપેક્ષા નહોતી. અહીંયા આવવાનો હક માત્ર મારા પતિને જ આપ્યો છે. આમ કહેતા કહેતા મકાન માલિક ઘરમાં ઘૂસી. શરમ નથી આવતી તમને બંનેને અહીંયા આવી રીતે રંગલેલિયા કરતા? વરુણ, તને એકવાર પણ મારા અને બાળકના વિશે વિચાર ના આવ્યો? બાળક શબ્દ નયન માટે એક આંચકો હતો. જ્યારે અમે બંને ભાગીને લગ્ન કર્યા હતા ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આવું કરીશ. તમે બંનેના પ્રેમ લગ્ન? નયનને બીજો આંચકો લાગ્યો. આ ધંધાવાળી માટે મને દગો આપ્યો? તમારી જીભને કાબૂમાં રાખો મકાન માલિકજી, તમારી હિંમત. ત્યારે જ મકાન માલિકે તે અખબાર બતાવ્યું જેમાં નયનને પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવી હોવાનું વાત લખી હતી. જે તું છે મેં તે જ બતાવ્યું, સમજી? મારી ભલાઈ છે કે મેં હજી સુધી પોલીસને નથી જણાવ્યું. તારા મકાન માલિકને તારી ભલાઈનો પુરાવો આપી દીધો છે. માલકીન વરુણ તરફ આગળ વધીને કે તે માલિકના પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો. માલિકને તેની માફ કરી દીધો અને બહાર નીકળી ગઈ. વરુણ પણ જવા લાગ્યો અને જતાં જતાં તેને નયને કહ્યું, છી, ધંધો કરતી થઈને નાટક કરે છે. આ નયન માટે સૌથી મોટો આઘાત હતો. જેના પર તેને ભરોસો કર્યો, જેને પોતાનો સમજ્યો, તેને જ આ રીતે છાળ બિછાવી મારા માટે. નયનનું દિલ હવે દુનિયાથી તૂટી ગયું હતું. થોડીવારમાં મકાન માલિક પણ તેને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી. પડોશીઓ પણ તેને અજીબ નજરથી જોઈ રહ્યા હતા. એકવાર ફરી જ્યાંથી તેણે શરૂઆત કરી હતી તે જ જગ્યાએ તે આવી ગઈ હતી, પણ હવે સહન કરવાની હદ વટાવી ગઈ હતી. નયને હવે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો. દુઃખ અને દુઃખ, હવે બસ બહુ થઈ ગયું. જ્યારે આ જિંદગી જ નહીં રહે તો દુઃખ ક્યાંથી આવશે? નયન કંઈ પણ વિચાર્યા વગર મુંબઈની સડકો પર બેધ્યાન થઈને આગળ વધી. આવતા જતા વાહનો હોર્ન મારીને રસ્તો બદલી નાખતા, પણ જે મરવા જ ગયું હોય તેને મોતથી શું ડર હોય? પણ શું મરવું એટલું સરળ છે? નયન વરુણ દ્વારા કરવામાં આવેલી છળથી ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી અને આંખોમાંથી પડતા આંસુ તેના જીવનનું દર્દ વ્યક્ત કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યારે જ એક જોરદાર ટક્કર અને નયન ત્યાં જ સડક પર બેહોશ થઈ ગઈ. રાતથી બીજો દિવસ થઈ ગયો. નયને પોતાની આંખો ખોલી. ખૂબ સુંદર ઘર, આલીશાન, ચારે બાજુ હિરોઈનની તસવીરો લાગી હતી. નયને ઊભા થવાની કોશિશ કરી તો હાથમાં દર્દ થયું. સુતારાઓ મોહતરમાં, એક 30-32 વર્ષનો માણસ જે ખૂબ શ્રીમંત લાગી રહ્યો હતો, હાથમાં કોફીનો મગ લઈને નયન પાસે રાખેલી ખુરશી પર બેસી જાય છે. તમે? હું અહીં? મગજ પર વધારે જોર ના આપો. બસ એટલું સમજી લો કે તમે જે ઈરાદાથી બેધ્યાન થઈને સડક પર નીકળ્યા હતા તે થયું નહીં. તમને કેવી રીતે ખબર? અરે, અમે માણસની ઉંમર અને ચહેરો જોઈને અંદાજો લગાવી લઈએ છીએ કે તો સાહેબનું નામ કબીર ખન્ના છે. અને શું હું જાણી શકું છું કે તમે મરવા માટે આટલા ઉત્સાહિત કેમ હતા? નયને કંઈ ન કહ્યું. એકવાર ફરી એક માણસ તેની સામે હતો. નયન કંઈ કહે તે પહેલાં જ એક નયનની જ ઉંમરની સ્ત્રી રૂમમાં આવી. કંઈ જણાવ્યું એમને કબીર? નહીં ડોલી, હજી સુધી કંઈ નહીં. તું જ પૂછ, કદાચ તને કંઈક જણાવી દે. નયન બેઠી થઈ. તે સ્ત્રી ડોલી ઘેરા રંગની હતી. તેને આવીને નયનને ઊભા થવામાં મદદ કરી અને નયનને કોફી આપતા બોલી, તમે ગઈ રાત્રે અમારી કાર સાથે ટકરાઈ ગયા હતા. હું અને કબીર અમે બંને ભાઈ બહેન છીએ. ગઈકાલે અમે જ્યારે અમારા કામથી આવી રહ્યા હતા ત્યારે પાછા ફરતી વખતે તમે મળી ગયા. પણ તું આ રીતે કેમ ફરી રહી હતી? તારો કંઈક સામાન પણ મળ્યો છે. આ જો, એ છે બધું. ડોલીએ નયનને તેનો સામાન બતાવતા કહ્યું, પણ નયનના મોઢામાંથી કોઈ અવાજ જ નહોતો નીકળી રહ્યો. ચાલ, હું તને ઘરે મૂકી જાઉં છું.
મારું કોઈ ઘર નથી. નયને કહ્યું. બંને એકબીજા સામે જોવા લાગ્યા. ઇટ્સ ઓકે, તું ઠીક થઈ જા પછી જતી રહેજે. બાકી તારું નામ નયનતારા? વાહ, બહુ જ યુનિક નામ છે તમારું મોહતરમાં. કબીરે થોડી મજાક કરી જેથી નયનનો મૂડ સારો થાય. નયને કોફી લીધી પણ કોફી પીતા જ તેને ફરી ઊંઘ આવી ગઈ. ડોલી અને કબીર આપણે બંને એક જ ઉંમરના હતા અને પોતાની એક કાસ્ટિંગ એજન્સી ચલાવતા હતા. આ જ તેમનો રોજગાર હતો. નયનનો આગલી રાત્રે તેમની કારથી અકસ્માત થયો હતો. આ કારણે જ બંને નયનને બચાવી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. આ એક પ્રકારનો ચમત્કાર જ હતો નયન માટે, જે આટલા મોટા રોડ પર પણ મરવાની જગ્યાએ બચી ગઈ હતી. બંને નયનને પાછી ઘરે મોકલવા માટે સરનામું પૂછી રહ્યા હતા, પણ જ્યારે નયને કહી દીધું કે તેનું કોઈ સરનામું નથી, તો બંનેમાંથી કોઈએ કંઈ કહ્યું નહીં. બંને પોતપોતાના કામમાં લાગી ગયા. આ બાજુ નયનને તો માણસોથી નફરત થઈ ગઈ હતી. દુનિયામાં અત્યાર સુધી મળેલા દરેક માણસે તેને છેતરવા કે ઠગવા જ બેઠો હતો. હવે પોતાની જિંદગીમાં આવેલ આ દગાને કેવી રીતે ભૂલી શકે તે? બપોર થઈ ગઈ હતી. નયન એમ જ પથારી પર સૂતી હતી ત્યારે ડોલી ફરી રૂમમાં આવી. નયનતારા, ઉઠી જા અને કંઈક ખાઈ લે. નયન ઉઠીને બેઠી પણ કંઈ ખાવાનું મન ન થયું. ત્યારે ડોલીએ તેને નહાવાની સલાહ આપી જેથી તે ફ્રેશ મહેસૂસ કરે. નયન કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં લઈને નહાવા ચાલી ગઈ અને બાથરૂમમાં નળ ખોલીને પોતાના પર પાણી રેડતી રહી. પહેલાં નીરજ, પછી પપ્પા અને પછી જીજાજી, પછી મખીજા, ઉપરથી આ સમાજ અને હવે આ વરુણ. કેમ બચી ગઈ હું જીવતી? સિસકિયાની વચ્ચે નયન આજ વિચારી રહી હતી, મારું હોવું કે ન હોવું નકામું છે. હું કેમ આ દુનિયામાં આવી હતી જ્યારે મારો કોઈ લક્ષ્ય જ નથી જીવવાનો? ઘણી વાર સુધી નયન રડતી રહી, વિચારતી રહી. પછી તે બહાર નીકળી તો તેની આંખો લાલ અને સૂજેલી હતી. ડોલી સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ છે, પણ તેને સહાનુભૂતિ બતાવતા એકવાર નયન સાથે વાત કરવાનું વિચાર્યું. જો નયનતારા, મને નથી ખબર કે તું આત્મહત્યા કરવા કેમ ગઈ હતી અને તારા સાથે શું થયું છે, પણ નયન, આ દુનિયામાં કોઈની પણ જિંદગી સરળ નથી હોતી. કોઈને પૈસાની તકલીફ છે, તો કોઈને પરિવારની, કોઈને સંતાન નથી, તો કોઈને પતિ નથી, પણ માણસ જીવવાનું તો નથી છોડી દેતો ને. ભગવાને આપણને આટલું સારું જીવન આપ્યું છે, તેને રડતા રડતા બરબાદ કરવાને બદલે પોતાના માટે જીવવું જોઈએ એકવાર તો. નયનની આંખો ચમકી ઉઠી, પણ બીજી જ ક્ષણે તેનો ભૂતકાળ અને તેના સાથે થયેલા દગા તેની નજર સામે આવી ગયા. જુઓ નયન, તમે ગભરાશો નહીં. તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો, અને જો મનમાં હોય તો મને જણાવી પણ શકો છો. નયનતારા ડોલીની પાસે બેસી ગઈ. તમે બહુ સારા છો ને દી? હું તમને દી કહી શકું છું ને? અરે ચોક્કસ નયન. નયને પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું. તેને શરૂઆતથી લઈને પોતાની આખી વાર્તા ડોલીને કહી સંભળાવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડોલીએ તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો. નયન, હિંમત હારશો નહીં. આપણા સ્ત્રીઓના જીવનમાં બાળપણથી જ સંઘર્ષ ભરેલો હોય છે. બધા પુરુષો એક સરખા નથી હોતા નયન, પણ તમારું દુર્ભાગ્ય કે જે પુરુષો તમારા જીવનમાં આવ્યા તે બધા નિકમ્મા નીકળ્યા. પણ આપણે સ્ત્રીઓએ તેમના પર આશ્રિત રહેવાની જરૂર જ શું છે? જે તમારી સાથે થયું નયન, હું પણ તેની ભોગ બનેલી છું. એટલે જ રાત્રે મેં તમારી આંખો વાંચી લીધી હતી. તમે? હા નયન, મારા લગ્ન પણ 17 વર્ષની ઉંમરે થઈ ગયા હતા, પણ મારા પતિ મર્યા નહોતા, પણ દીકરો ન આપી શકવાને કારણે તેમને મને 21 વર્ષની ઉંમરે જ છોડી દીધી હતી. મારા પિતાજીને પણ દીકરીઓ પસંદ નહોતી, એટલે તેમણે ઉતાવળમાં જેમ તેમ કરીને મારા લગ્ન કરાવી લીધા હતા. પણ મારા પતિ તેમનાથી 2 ડગલા આગળ હતા. લગ્નના 5 વર્ષમાં મેં નર્કની યાતના ભોગવી. જેમ આજે તમે રસ્તા પર મૃત્યુની આશામાં નીકળ્યા હતા ને, તેમ હું પણ પોતાના જીવનનો અંત લાવવા માટે ઘરેથી નીકળીને એક અંધારી રાતે ફરી રહી હતી. પણ ઘરની બહાર નીકળવાનો મતલબ છે કે જાતે જ વરુઓના મોઢામાં જવું. મેં મારા પતિને છોડી દીધો, પણ મારા પિયરના દરવાજા પણ બંધ થઈ ગયા હતા. તે સારું થયું કે કબીર હતો, જેને તે રાત્રે મને તે રાક્ષસોથી બચાવી અને મને તેના ઘરમાં આશરો આપ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી વિડીયો લાઇક કરી દો. કબીર ઈચ્છતો તો મારા પર ફાયદો ઉઠાવી શક્યો હોત, પણ તેના સંસ્કારો એવા ન હતા. તેને મને ભણવામાં અને નોકરી કરવામાં મદદ કરી, અને આજે હું જે કંઈ છું તે બધું કબીરને કારણે છું. નયન, આ બધું સમજવાનો મારો એક જ હેતુ હતો કે દુનિયાનો એક પુરુષ ખોટો નથી. આ કેટલાક લોકોની ભૂલોને કારણે આખો સમાજ બદનામ થઈ જાય છે. જો નયન, તે મને દીદી કહી છે, તેથી હવે તું પરેશાન ન થા અને તારા જીવનની એક નવી અને સારી શરૂઆત કર. આજ સાચા અર્થમાં એ તમામ લોકો માટે તમાચો હશે જેઓ આપણા જેવી એકલી સ્ત્રીઓને ચારિત્રહીન કહેતા જરાય શરમાતા નથી, જ્યારે તેઓ પોતાના ચરિત્રને અંદરથી જોતા નથી.
હા દીદી, તમારી વાત બિલકુલ સાચી છે, હું હાર નહીં માનું. આ થઈને વાત, ચાલ નીચે જઈને જમી લઈએ. હું કબીર સાથે તારા માટે વાત કરીશ. જે થયું તે થયું, હવે બધું દુઃખ નહીં, હવે પોતાના દુઃખને સુખ બનાવવાનો સમય આવી ગયો છે. ડોલીની વાતો સાંભળીને નયનના મનમાં પણ આત્મવિશ્વાસ આવી ગયો હતો. બંને નીચે આવ્યા. કબીર પહેલાંથી જ તેમની રાહ જોઈ રહ્યો હતો. જમતી વખતે ડોલીએ કબીર સાથે નયનના કામ અને ઘરમાં રહેવા વિશે વાત કરી. કબીરને પણ કોઈ વાંધો ન હતો અને કામની વાત હતી તો નયન ડોલીને મદદ કરવાનું કામ કરી લેશે. ડોલી હસી પડી અને નયનની આંખોમાં હવે આંસુ હતા. આ ભગવાનનો જ આભાર હતો કે જ્યારે પણ નયન સામે કોઈ મુસીબત આવી, ભગવાને મદદ માટે કોઈને હંમેશા મોકલ્યા. એક અઠવાડિયું વીતી ગયું હતું. નયન ડોલી અને કબીર સાથે કામ શીખતી અને મદદ કરવાનો પ્રયાસ કરતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. કબીરની કાસ્ટિંગ એજન્સી હતી, તેથી ઘણા ફોટોગ્રાફર્સ અને મોડલ સાથે તેનું મળવાનું થતું. તે લોકો ઘરે પણ આવતા. કબીરે ડોલીને પોતાની એજન્સીમાં રાખી હતી અને હવે નયનને પણ. ધીમે ધીમે બધું બરાબર થઈ રહ્યું હતું. કબીરની ગર્લફ્રેન્ડ સોફિયા પણ ક્યારેક ઘરે આવતી હતી. તે એક મોડેલ હતી. આ રીતે દિવસો વીતી રહ્યા હતા. બધું સામાન્ય હતું. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો, છેલ્લા સુધી જોજો, કંઈક અલગ જ જોવા મળશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. તેવામાં એક દિવસ કબીરને મળવા માટે કોઈ ફોટોગ્રાફર્સ આવ્યો. તેની ઉંમર લગભગ 26-27 વર્ષ હશે. કબીર તે સમયે ક્યાંક બહાર ગયો હતો. ડોલી નાહી રહી હતી, તેથી દરવાજો નયને ખોલ્યો. છોકરો બસ નયનને જોતો રહ્યો. કહો, કોને મળવું છે? છોકરો કશું બોલ્યા વગર બસ ઊભો જ રહ્યો. ત્યારે ડોલી નાહીને બહાર આવી. અરે આવો નીલ. નયન, નીલને અંદર આવવા દે. નયન એક બાજુ ખસી ગઈ. નીલ અંદર આવ્યો અને આવતા જ ડોલીને કહ્યું, આ શું આજકાલ મોડલને ઘરમાં પણ રાખવા માંડી? ના નીલ, તે મોડલ નથી પણ નયન છે અને આ નીલ છે, તે ફોટોગ્રાફી કરે છે. નયન નીલને જોયા વગર જ અંદર ગઈ અને 2 ગ્લાસમાં કોલ્ડ્રિંક આપી પછી ઉપર આવી ગઈ. યાર ડોલી, આ છોકરી ઘણી સુંદર છે. એક કામ કરને, હું એક ઇન્ડિયન સાડીનું શૂટ કરી રહ્યો છું. આને મોડલ તરીકે લઈ શકું? તેની આંખો જો, બિલકુલ કમળ જેવી છે. નીલ, મારે તેની સાથે વાત કરવી પડશે. એમ પણ તું તેમાં કંઈક વધારે જ રસ લઈ રહ્યો છે. આ કહે, અહીં આવવાનું કારણ શું છે? અરે બસ તે જ, મારે થોડી મોડલ્સ જોઈતી હતી તો કબીરે કહ્યું કે તારો સંપર્ક કરી લઉં. ઠીક છે, મોડલ્સ મળી જશે. ઓકે, તો હું જાઉં છું. નીલ નયનને આમ તેમ જોતો જવા લાગ્યો. પછી પાછો ફરીને બોલ્યો, એકવાર વાત કરજે, કદાચ માની જાય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. ડોલી તેને જોઈને હસી, પછી રોકીને બોલી, નીલ જતો રહ્યો હતો, પણ પહેલી વાર આવી ડરેલી છોકરીને જોઈને તેને કંઈક આશ્ચર્ય અને કંઈક ઉત્સુકતા થઈ હતી. નીલ નયનને જોયા પછીથી જ વિચારમાં હતો. આટલી ડરેલી છોકરી અને આંખોમાં આટલો સૂનાપન. તે નયન વિશે બધું જાણવા માંગતો હતો, પણ ડોલી અને કબીરને પૂછવું તેને યોગ્ય ન લાગ્યું. અહીં ડોલી પણ ઈચ્છતી હતી કે નયન હવે તેના તે કાચબાના ખોલમાંથી બહાર નીકળીને કંઈક કરે, સમાજમાં નામ કમાવે, જે કંઈ તેણે ગુમાવી દીધું તે પાછું મેળવે, કારણ કે તે હજુ તેની ઉંમર જ શું હતી. નયન પોતાના રૂમમાં ઉદાસ બારી પાસે બેઠી ડૂબતા સૂરજને જોઈને બસ એ જ વિચારી રહી હતી કે મારો શું વાંક હતો, મારા હોવાનો હેતુ જ શું હતો, શા માટે ભગવાને મને જન્મ આપ્યો. પણ દરેક માણસને જન્મ આપતી વખતે ભગવાન તેના જીવન પાછળ કોઈને કોઈ કારણ જરૂર બનાવી દે છે. ડોલી ધીમેથી નયન પાસે ગઈ, તેનો હાથ પોતાના હાથમાં લઈને બોલી, નયન, મેં બહુ વિચાર્યું અને ખરા અર્થમાં તારા જીવનને બદલવાનો આ રસ્તો જરૂર ભગવાને જ મોકલ્યો છે. મતલબ? હું કંઈ સમજી નહીં. જે છોકરો આવ્યો હતો તે નીલ, તે તને તેના ફોટોશૂટમાં એક મોડલ તરીકે સિલેક્ટ કરવા માંગે છે. શું તું આ કામ કરવા માંગે છે? નયને પહેલાં વિચાર્યું, પછી કોઈ મોડલ અને હું? ડોલીદી, પ્લીઝ મજાક ન કરશો. ના નયન, હું મજાક નથી કરી રહી. ડોલીએ નીલની પૂછી વાત તેને કહી. નયને ના પાડી દીધી. ના દીદી, મારો પરિવાર પહેલાંથી જ મારા પર લાગેલા આરોપથી પરેશાન છે. ક્યાંક આ બધું તેને વધુ ખરાબ ન કરી દે. નયન, ક્યાં સુધી આમ ડરીને જીવીશ? જીવવું જ છે તો હવે આ પુરુષોની દુનિયામાં ગૌરવ સાથે જીવો. તેમને તમારી આંગળી પર નચાવીને બતાવી દો કે જ્યારે આપણે સ્ત્રીઓ આપણા પર આવી જઈએ છીએ ત્યારે આપણા માટે કંઈ પણ અશક્ય નથી. પણ પરવર નહીં. હું સાંજે નીલને બોલાવી રહ્યો છું. એક નવી શરૂઆત તો કરો. હોઈ શકે છે કે આ ભગવાનનો જ કોઈ ઈશારો હોય. નયન આમ જ વિચારોમાં ડૂબી રહી. સાંજે કબીર આવી ગયો. ડોલીએ તેને બધી વાત જણાવી દીધી. તે બંને ખૂબ ખુશ હતા. ડોલીએ રાત્રે નીલને પણ ડિનર પર બોલાવ્યો હતો. નીલને પણ નયન વિશે જાણવાનો મોકો મળ્યો, પણ નયન હજુ પણ કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરવા માંગતી નહોતી.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ કદાચ તેની નિયતિમાં અજાણ્યાની ખાસ ભૂમિકા હતી. સાંજે ડોલીએ સારું ભોજન તૈયાર કર્યું. પછી બધા ભેગા થઈને નીલની રાહ જોવા લાગ્યા. કબીર કંઈ કામ કરી રહ્યો હતો તે સમયે કોઈએ બેલ વગાડી. આજે ફરી નયને જ દરવાજો ખોલ્યો. નીલને જોઈને તે થોડી શરમાઈ ગઈ. નીલે તેને પીળા ગુલાબનો બુકે આપતા શુભેચ્છા પાઠવી. ત્યાં સુધીમાં ડોલી પણ ત્યાં આવી ગઈ. નયન દોડીને રસોડામાં જતી રહી. ત્યાં સુધી તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે મોડલ પણ બની શકે છે. પણ નીલે તેને પસંદ કરી હતી તો પસંદ કરી હતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. જમતા કબીર અને ડોલી શૂટ વિશે બધું પૂછી રહ્યા હતા. નયન પણ ત્યાં જ હતી. તે દરમિયાન નીલ તેને પણ જોઈ લેતો હતો. ડોલીને લાગવા લાગ્યું હતું કે નીલનો નયન પ્રત્યે ઝુકાવ છે અને તે ઈચ્છતી પણ હતી કે ઝુકાવ હોય, કારણ કે નયનને એક સાથીની ખૂબ જરૂર હતી. આટલા દગા અને આટલા અપમાન પછી કોઈ હોય જે તેને ખરેખર પ્રેમ કરે, તેનું જીવન સમજે. ડોલી મનોમન ખુશ પણ હતી કે નીલ અને નયન મળ્યા. કબીર અને ડોલીના કહેવા પર નયન પણ માની ગઈ હતી. શૂટ 2 દિવસ પછીથી શરૂ થવાની હતી. તે પહેલાં નીલ નયનનો એક રફ શૂટ કરવા માગતો હતો, જેથી તે શૂટ માટે તૈયાર થઈ જાય. કારણ કે શૂટ સાડીની હતી તો નયન પણ કમ્ફર્ટેબલ હતી. બીજા દિવસે જ નયનને નીલ સાથે જવું પડ્યું. તે આખો દિવસ નયનનો નીલ સાથે વીત્યો અને ખૂબ સારો વીત્યો. નીલનું નયન પર આટલું ધ્યાન આપવું, તેના કયા વગર તેના માટે કોફી લાવવી, તેને હસાવવાની કોશિશ કરવી, તેના માટે બીજાઓને ઠપકો આપવો, ક્યાંક નયનને આ બધું જોઈને નીલ પ્રત્યે આત્મીયતા થઈ ગઈ હતી. પણ તેના જૂના અનુભવો તેને આગળ વધતા રોકી રહ્યા હતા. તે દિવસે શૂટ પછી નયન ખુશ હતી અને તેને ખુશ જોઈને ડોલી અને કબીર પણ ખુશ હતા. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો. 2 દિવસ પછીથી નયનની શૂટ શરૂ થવાની હતી. નયન જે પણ સાડી પહેરતી તેના પર ખૂબ સરસ કપડાં શોભતા હતા અને નીલ તેને દર વખતે જોઈને તેને વધુ ને વધુ પસંદ કરવા લાગ્યો. જ્યારે નયને લાલ રંગની સાડીમાં શૂટ કરાવ્યું ત્યારે નીલે તેના દિલ પર હાથ મૂકી દીધો. મેકઅપ અને લાઇટ્સ તો હતા જ, પણ તે લાલ રંગમાં નયનની સુંદરતા વધુ ખીલી ઉઠી હતી. વર્ષો પછી લાલ રંગ પહેરતા નયનને પણ ખૂબ આનંદ થયો, પણ પોતાના ઘર પરિવારની યાદ આવતા તેનો ચહેરો ઉદાસ થઈ ગયો. નીલથી નયનનો ઉદાસ ચહેરો જોવાયો નહીં. તે તેને ચાહવા લાગ્યો હતો, પણ નીલ નયનના ભૂતકાળના જીવનથી અજાણ હતો અને નયન પોતે કોઈ પણ પુરુષ પર સરળતાથી વિશ્વાસ કરવા માંગતી નહોતી. શૂટિંગ પૂરા 4 દિવસ ચાલ્યું. નયન ખૂબ જ ખુશ હતી અને શૂટ માટે તેને પૈસા પણ મળ્યા. ડોલી અને કબીર હવે તેને એક સ્વતંત્ર છોકરી બનાવવા માંગતા હતા. તેમણે તેને તે જ દિશામાં આગળ વધવા માટે કહ્યું, કારણ કે તેમની કાસ્ટિંગ એજન્સી હતી. તેથી તેઓ નયનને ક્યાંક ને ક્યાંક કામ અપાવી દેતા હતા. ધીમે ધીમે નયનનો અંદરનો ડર ઓછો થવા લાગ્યો હતો. તેનામાં એક આત્મવિશ્વાસ જાગ્યો હતો. પણ આજે પણ તે એકલી જતા અને પુરુષોથી ડરતી હતી. ડોલી હંમેશા તેની સાથે રહેતી હતી. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીલ પણ કોશિશ કરતો કે તેનો દિવસ નયન સાથે જ વીતે. નયન પણ નીલના મનની વાત સમજી રહી હતી, પણ તે નીલને કોઈ પણ પ્રકારનું આશ્વાસન આપવા માગતી નહોતી, કારણ કે તેને ખબર હતી કે નીલ તેનો સાચો ભૂતકાળ જાણતા જ તેનાથી નફરત કરશે. આ વિચારીને તેને દુઃખ પણ થતું, પણ નીલ જેવો સારો છોકરો તેના માટે પોતાની જિંદગી બરબાદ ન કરે તે વિચારીને તે કંઈ બોલતી નહોતી. 1 મહિનો વીતી ગયો. નયન પાસે કામ હતું, મિત્રો હતા, આત્મવિશ્વાસ હતો, નીલનો સાથ અને પ્રેમ પણ હતો, પણ નયન તેને સ્વીકારી શકતી નહોતી. આજે ફરી નયનનું શૂટિંગ નીલ સાથે જ હતું અને તે શૂટ પર ગઈ તો નીલ તેને જોઈને પોતાને કાબૂમાં રાખી શક્યો નહીં. આજે તે પોતાના દિલની વાત નયનને કહેવા માટે ખૂબ ઉત્સુક હતો અને શૂટ પૂરું થયા પછી તે નયન પાસે પહોંચી ગયો. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નયન, મારે તને કંઈક કહેવું હતું. બોલો નીલ. નયન, આઈ લવ યુ. જો જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારથી જ મને તારાથી પ્રેમ થઈ ગયો છે. પ્લીઝ ના પાડીશ નહીં નયન. નયને સમજવામાં જ ના આવ્યું કે તે શું કહે. તે ત્યાંથી ઉઠીને જતી રહી. નયનનું આ રીતે ચાલ્યા જવું અને કંઈ પણ ન કહેવું નીલને અંદરથી ખૂબ દુઃખી કરી રહ્યું હતું. 2 દિવસ પછી તે ડોલીને મળ્યો. રડતા રડતા નીલની આંખો ફૂલી ગઈ હતી. તેને પોતાના પ્રેમની વાત ડોલીને જણાવી તો ડોલી હસીને બોલી, આ બધો પ્રેમ વ્યવહાર બધો ખોટો હોય છે નીલ. તેનો સાચો ભૂતકાળ જાણતા જ તારું આ ભૂત ઉતરી જશે. પ્લીઝ ડોલી, મારા પ્રેમનું અપમાન ન કર. જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે. સાંભળી શકીશ તો સાંભળ. નયન વિધવા છે. નીલને થોડું અજીબ લાગ્યું. તેના પર ધંધો કરવાનો પણ આરોપ છે. એને ઘણા લોકોથી દગો મળ્યો છે. બિચારીને તો એના પરિવારે પણ સાથ નહોતો આપ્યો. તું શું આપીશ? મને આ બધા પર વિશ્વાસ નથી ડોલી. એ છોકરીની આંખોમાં
એટલો એકલવાયાપણું છે કે તે એવું કંઈ ખોટું કરી જ ન શકે. મને તેની પાછલી જિંદગીથી કોઈ સંબંધ નથી. હું તેને સાચા દિલથી ચાહું છું અને ચાહતો રહીશ. આટલા બધા લોકોએ તે નિર્દોષ સાથે ખોટું કર્યું છે. કદાચ તે જ સાચું કરવા માટે ભગવાને મને મોકલ્યો છે. ડોલીને વિશ્વાસ જ નહોતો આવ્યો કે ખરેખર કોઈ આટલું સારું પણ હોઈ શકે છે. તું સાચું કહી રહ્યો છે નીલ, તું નયનને અપનાવીશ ને? હું નહીં, તે મને અપનાવી લે. ડોલીએ નીલને ગળે લગાવી લીધો. થેન્ક્સ નીલ, તે મારું કામ સરળ કરી દીધું. હું નયન માટે આવા જ કોઈની શોધમાં હતી. તું ચિંતા ન કર, હું તેને મનાવી લઈશ. તું બસ તારા ઘરે વાત કરી લે. અરે ઘરમાં તો બધા માની જ જશે. ભાઈ ભાભીની ખુશી પણ મારી ખુશીમાં જ છે. મમ્મી પપ્પા પછી ભાઈ ભાભી જ મારા સર્વસ્વ છે. તે જરૂર નયનને અપનાવી લેશે. નીલ અને ડોલી એકસાથે નયન પાસે ગયા. નીલ પોતાના ઘૂંટણ પર બેસી ગયો અને નયનને પ્રપોઝ કર્યું. નયનની આંખોમાં આંસુ હતા. ત્યારે ડોલીએ તેને નીલની વાત જણાવી. તે ત્યારે પણ તૈયાર નહોતી થઈ, પણ નીલની જીદ સામે નયનને માનવું જ પડ્યું. આટલું બધું થયા પછી આખરે નયનની જિંદગીમાં ખુશીઓની દસ્તક આપી જ દીધી હતી. કામ, પૈસા, પ્રેમ અને ડોલી અને કબીર જેવા મિત્રો હતા તેની પાસે. નયનની જિંદગી હવે સપના જેવી થઈ ગઈ હતી. ક્યાં ઘરથી નીકળીને આટલા ધક્કા ખાતા તે આગળ વધી હતી અને હવે આટલો પ્રેમ. કબીર એક ભાઈની જેમ હંમેશા તેને સપોર્ટ કરી રહ્યો હતો. ડોલીએ તો બસ તેને એક સફળ મહિલા બનાવવાનો બીડો ઉઠાવ્યો હતો. હર પલ તેનો સાથ આપવો અને મદદ કરીને તેને મંજિલ પર પહોંચાડી દેવી એ તેનું એક લક્ષ્ય હતું. અને નીલ, જે પોતાની જાનથી પણ વધારે નયનને ચાહવા લાગ્યો હતો, તેની બધી સચ્ચાઈ જાણવા હોવા છતાં તે તેને અપનાવી રહ્યો હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બસ આ જ વાત નયનને ખૂંચી રહી હતી. આટલા દગા ખાધા પછી તેના પરાયા પર જરા પણ વિશ્વાસ નહોતો. તે તો બસ ઈચ્છતી હતી કે પોતાના કામમાં વ્યસ્ત રહે, પણ હતી તો તે પણ ઇન્સાન. પ્રેમ અને ભાવના દરેક વ્યક્તિને નબળો બનાવી દે છે. નયન સામે જ્યારે નીલનો ચહેરો આવતો તો પોતાના જૂના દિવસો ભૂલીને તે નીલ સાથે વિતાવેલા આજના સમયમાં ખોવાઈ જતી. આખરે હવે નયને પણ આ વાતને માની લીધી હતી કે નીલ તેની જિંદગીમાં એક સુખદ અહેસાસ લઈને આવ્યો છે. તે દિવસે નીલ અને નયન પોતાના માટે ફ્લેટ જોવા જઈ રહ્યા હતા અને પસંદ આવતા જ ખરીદવા પણ ઈચ્છતા હતા. કારણ કે ડોલી ઈચ્છતી હતી કે તે આત્મનિર્ભર બને અને સાચું જ હતું. અત્યાર સુધી ભાગતા ભાગતા નયન પણ થાકી ગઈ હતી. હવે જ્યારે બધું સાચું છે તો આ જ એક જગ્યા છે જ્યાં તે પોતાનું ઠેકાણું બનાવશે. ડોલી, નયન અને નીલ ફ્લેટ જોવા ગયા. ત્રણેયને સમુદ્ર કિનારેનો સૂર્યોદય અને સાંજનો નજારો ખૂબ જ ગમ્યો. નયને તો ફ્લેટ ખૂબ જ પસંદ આવ્યો. થોડી જ વારમાં ડીલ પાકી થઈ ગઈ. નયને અડધા પૈસા તરત જ આપી દીધા અને બાકીના પૈસા પછી આપવાનું કહીને ત્રણેય ઘરે પાછા આવ્યા. બધું કેટલું સારું હતું. નયન અને નીલ લગ્ન વિશે પણ વિચારી રહ્યા હતા અને આ જ કારણે નીલ નયનને પોતાના ભાઈ ભાભી સાથે મળાવવા માંગતો હતો. બધું જ નક્કી હતું. બસ બંનેને મળાવીને એક તારીખ નક્કી કરવાની હતી. નયન પહેલી વાર આટલી ખુશ હતી. કદાચ તેના નસીબમાં રહેલા દુઃખોનો સમય હવે પૂરો થઈ ગયો હતો અને સુખનો વરસાદ થવાનો હતો. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વિચારીને નયન ખુશ હતી. તેનું કામ પણ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. કબીર અને ડોલીની મદદથી નયનને રોજ નવા નવા સૂટ મળી રહ્યા હતા. જોવામાં આવે તો નયનથી ડોલી અને કબીરને પણ સારી એવી રકમ મળતી હતી. એટલે તે તેને છોડવા માંગતા ન હતા. આમ તો બંને સારા હતા, પણ પૈસા કોને ન ગમે. આમ જ કામ કરતાં કરતાં 1 મહિનો વીતી ગયો. આજે નયન પોતાના નવા ફ્લેટમાં શિફ્ટ થવાની હતી. બધું જ બરાબર હતું. નયન અને ડોલીએ પંડિતજી પાસે પૂજા કરાવી અને પછી સાંજે નાનકડી હાઉસ વોર્મિંગ પાર્ટી આપી. નયન જાણે પોતાના જૂના દુઃખોને ભૂલી ગઈ હતી. ત્યારે જ એક ફોન આવ્યો. નયને કોલ ઉપાડ્યો તો સામેથી એક છોકરીનો અવાજ આવ્યો, તારા પિતાજી નથી રહ્યા. નયને એક પળ માટે સ્થિર થઈ ગઈ. આજે આટલા વર્ષો પછી આ તેની માતાનો પહેલીવાર ફોન આવ્યો હતો. નયનની આંખોમાંથી એક પણ આંસુ ન પડ્યું. તેને પોતાને સંભાળીને કહ્યું, કોઈ મદદ જોઈએ તો જણાવો. એકવાર તું આવી જાત તો. ના માં, મરી ગયેલા લોકો પાછા નથી આવતા. સામેથી રડવાનો અવાજ આવ્યો અને ફોન કપાઈ ગયો. નયનનું હૃદય ભારે થઈ ગયું. એકવાર ફરી જૂના દિવસો તેની આંખો સામે આવી ગયા. આ બધું નહીં, મારે યાદ નથી કરવું. નયને પોતાની આંખો બંધ કરી લીધી. ડોલી આવીને તેને હલાવી. શું થયું નયન? ચાલ, પાર્ટીમાં બધા રાહ જોઈ રહ્યા છે. નયને કબીર માટે કેકનો ઓર્ડર આપ્યો હતો. બધા તેને કાપીને એન્જોય કરી રહ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક નયન અંદરથી પોતાના ભૂતકાળમાં ખોવાયેલી હતી.
બીજા દિવસે બધા ખૂબ થાકેલા હતા, કારણ કે આખી રાત પાર્ટી ચાલી હતી. નેન ઉઠીને બારીની બહાર ઉગતા સૂરજને જોતી મનોમન વિચારે છે કે જે થયું તે થયું, હવે હું મારા ભૂતકાળનો પડછાયો મારા વર્તમાન પર નહીં પડવા દઉં. થોડીવાર પછી નીલ તેની પાસે આવ્યો. નીલે નેનનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, શું થયું, કોઈ વાત છે? નેન કહે છે, ના, કેમ તારો ચહેરો આટલો ઉદાસ છે? નેને તેને ફોનની આખી વાત કહી અને રડવા લાગી. અરે અરે ઠીક છે, જે થયું તે થયું, આપણે ત્યાં જવું જોઈએ, તે તારા પિતા છે. નેન કહે છે, ના નીલ, હું ત્યાં ન જઈ શકું, હવે બધું બદલાઈ ગયું છે. ઓકે, તારે નથી જવું તો કોઈ વાંધો નહીં, હું આજે તને મારા ભાઈ ભાભીને મળાવવા લઈ જાઉં છું. નેને તેને જોઈને રડતા રડતા કહ્યું. નીલે તેને જોરથી ગળે લગાવી. હવે રડવાનો સમય નથી, તું જલ્દી તૈયાર થઈ જા, આપણે બસ 1 કલાકમાં નીકળવાનું છે. પણ આટલું જલ્દી? તે ભાઈ ઓફિસ નીકળી જશે ને? ઓકે ઠીક છે. થોડીવાર પછી કબીર અને ડોલી પણ નાસ્તો કરીને ચાલ્યા ગયા અને નીલ પણ તૈયાર થઈ ગયો. આજે નેનને સમજાતું નહોતું કે તે શું પહેરે, તો તેને લીલા રંગનો સૂટ પહેરી લીધો. નીલને આમ તો નેન હંમેશા સારી લાગતી હતી, પણ આજે તેને તેના પર વધારે પ્રેમ આવી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચાલ, મારું તો મન કરે છે કે હમણાં જ ચાલીને લગ્ન કરી લઈએ. અરે એમ થોડું થાય, ને નીલ કરતાં થોડી મોટી હતી એટલે તે તેને સમજાવી દેતી અને નીલ સમજી પણ જતો. પણ ક્યારેક ક્યારેક નેનને પણ નીલ માટે બાળક બનવું પડતું. તૈયાર થઈને બંને નીલના ભાઈ ભાભીને મળવા નીકળી પડ્યા. આ જગ્યા ઘણી નવી હતી અને એક મોટો બંગલો હતો. નેન પહેલીવાર આ જગ્યા પર આવી હતી. નીલે નેનનો હાથ પકડ્યો અને તેને અંદર લઈ ગયો. બંને સોફા પર બેસી ગયા અને નીલ તેની ભાભીને બોલાવવા ગયો. ત્યારે જ નેને સામે જોયું અને જે જોયું તેનાથી તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. સામે વરુણ કપૂર ઊભો હતો. તું અહીં શું કરવા આવી છે? ત્યાં સુધીમાં નીલ પણ માલિની સાથે બહાર આવી ગયો. ભાભી, હું આની જ વાત કરતો હતો, આને મળો, આ છે નેન, તારા અને નેન, આ છે માલિની ભાભી અને આ છે મારા ભાઈ વરુણ કપૂર, અને મને તો તું ઓળખે જ છે. નીલ કપૂર. નેનને લાગ્યું કે ફરી એકવાર તેને છેતરવામાં આવી છે. તેને કંઈ સમજાયું નહીં કે તે શું બોલે. ત્યારે જ માલિની હસતી હસતી નેન પાસે ગઈ અને તેના ગાલ પકડીને બોલી, અરે એવું શું જાદુ છે ભાઈ તારામાં કે બંને ભાઈઓ તારી તરફ આકર્ષિત થઈ ગયા? શું હું કોઈ કાળું જાદુ જાણું છું? તેમ છતાં મારું નામ નયનતારા છે. આ બધું શું કહે છે ભાભી? આ નયન છે, તેની સાથે જ તો હું લગ્ન કરીશ. ચટાક વરુણે એક જોરદાર થપ્પડ મારી. આ શું બકવાસ કરી રહ્યો છે? તને ખબર પણ છે કે આ શું ગુલ ખીલાવી ચૂકી છે? અરે આ તો ધંધો કરે છે પાગલ ભાઈ. નીલે જોરથી બૂમ પાડી ઉઠ્યો, તું માસૂમ છે, આ બેગરજ સ્ત્રીઓ તને પણ બરગલાવી દીધો. આની સાથે કોણ લગ્ન કરશે? આ દરરોજ પોતાના પતિ બદલે છે. નયનની આંખોમાં આંસુ વહી રહ્યા હતા અને નીલ વરુણનું મોઢું જોઈ રહ્યો હતો. પ્લીઝ ભાઈ, ભગવાન માટે ચૂપ થઈ જાઓ. મને નયન વિશે બધું જ ખબર છે અને તમે શું વાહિયાત બોલી રહ્યા છો નયન વિશે? ત્યાં સુધીમાં માલિની બોલી કે આ છોકરી એ જ છે જેને મેં તારા ભાઈ સાથે રંગે હાથ પકડી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીલ, અને આજે તું પોતે શું? નીલ આશ્ચર્યચકિત થઈને ત્યાં જમીન પર બેસી ગયો હતો અને નયન રડતા રડતા ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. નયનના જીવનમાં તો દરરોજ એક પછી એક 1000 તોફાન આવી રહ્યા હતા. કહેવાય છે કે દુનિયામાં ભગવાન સિવાય કોઈ પોતાનું નથી હોતું. આજે નયનને પણ આવું જ લાગી રહ્યું હતું. તે વરુણના ઘરેથી ભાગતા ભાગતા નીકળી અને ના ચાહતા પણ એક કાર સાથે અથડાઈ ગઈ. તે તો સારું થયું કે કારવાળો તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાંથી પછી નયનના ફોનને જોઈને ડોલી અને પછી નીલને કોલ કરવામાં આવ્યો. ડોલી કબીર સાથે ભાગતા ભાગતા હોસ્પિટલ પહોંચી. નયન પથારી પર આંખ બંધ કરીને સૂતી હતી. ડૉક્ટર સાહેબ, તને શું થયું છે? ગભરાવાની કોઈ વાત નથી, તે ઠીક છે, બસ તેને ઘણું સ્ટ્રેસ છે. હું તેની મિત્ર છું. જુઓ, અમે ટ્રીટમેન્ટ કરી લીધી છે, પણ તેને અંદરથી કોઈ વાતની પરેશાની છે. હાલ તેમને કોઈ મનોચિકિત્સકને બતાવી દો તો સારું રહેશે. ડોલીએ વિચાર્યું કે સવારે તો ઠીક હતી, અચાનક તો તે નયન પાસે ગઈ. શું થયું નયન? નયનની આંખોમાં આંસુ હતા. અમારો ભૂતકાળ ક્યારેય અમારો પીછો છોડતો નથી દી. અરે પણ શું થયું? નયને ડોલીની આખી વાત જણાવી. તે પણ સાંભળીને શોખ રહી ગઈ. હા નયન, તું સાચું કહી રહી છે. આવા સમયે નીલ પોતાના ભાઈને જ સાચો સમજશે, પણ તું આમ નબળી કેમ પડી રહી છે? જો નયન, જિંદગી વારંવાર તને ચાન્સ આપે છે. નીલ જો તને સાચો પ્રેમ કરતો હશે તો તે જરૂર સમજશે, અને તે પણ બાકીનાની જેમ તારા શરીરને જ ચાહતો હશે. તો સારું જ થયું કે તે દૂર થઈ ગયો. પણ હું જ દર વખતે કેમ? આ વાતનો જવાબ તો ડોલી પાસે પણ નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
2 દિવસ વીતી ગયા. નયન પોતાના ફ્લેટમાં આવી ગઈ હતી, પણ વરુણ અને માલિનીની વાતો યાદ આવતા જ નયનની તબિયત ખરાબ થઈ જતી. ડોલી તેની સાથે જ હતી. નીલ પણ નહોતો આવ્યો નયનને મળવા. એકવાર ફરી નયને માની લીધું હતું કે કદાચ પ્રેમ તેના નસીબમાં જ નથી, નહીંતર લગ્ન પછી નીરજ તેને છોડીને જ કેમ જાત. નયનને લાગ્યું કે નીરજ તેને પત્નીનો પ્રેમ ના આપી શક્યો. નીરજ કોને પ્રેમ કરતો હતો એ પણ તેને ખબર નહોતી. આ બધી વાતો વિચારીને નયનનું ઓશીકું ભીનું થઈ ગયું હતું. ત્યારે ડોલી કોફી લઈને રૂમમાં આવી. નયન, બસ કર, આ રીતે રડવાથી કંઈ ઠીક નહીં થાય. મેં તને કહ્યું હતું ને કે આ દુનિયા બહુ સ્વાર્થી છે, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી જ સાથે રહે છે. તું આ બધા વિશે વિચારીને શા માટે તારો સમય બગાડી રહી છે? ચાલ, તૈયાર થઈ જા, આજે તારે એક શૂટ માટે જવાનું છે. નયન, ભૂલીશ નહીં કે તારે આ ફ્લેટની EMI પણ ભરવાની છે. નયન શું કરે, તેની પાસે રડવાનો સમય ન હતો. તે તૈયાર થઈ અને લોકેશન પર પહોંચી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. પણ તેનું મન કોઈ કામમાં નહોતું લાગી રહ્યું. જેમ તેમ કરીને નયનનું કામ પૂરું થયું અને તે બહાર નીકળી ગઈ. થોડીવાર પછી ડોલી તેને કોઈકને મળવાની હતી. ડોલીનું કહેવું હતું કે તે કામમાં આ કામ કરતાં પણ વધારે પૈસા છે. આ વાત પર નયન તૈયાર હતી, પણ અત્યારે તે ઘરે જવા માગતી હતી. ત્યારે ડોલી તેને જબરજસ્તી કોઈને મળવા લઈ જવા પર અડી ગઈ હતી. નયન માની ગઈ અને બહાર નીકળીને ડોલીની રાહ જોવા લાગી, પણ ડોલી અંદર રહી ગઈ. નયન તેને બોલાવવા અંદર ગઈ તો તેને સાંભળ્યું કે ડોલી કોઈની સાથે વાત કરી રહી હતી. તું ચિંતા ન કર, મેં તે છોકરીને સારી રીતે જાળમાં ફસાવી દીધી છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો, હજી કહાની બાકી છે. જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી. હવે તે મારા પર પોતાનાથી પણ વધારે ભરોસો કરે છે અને તે હસવા લાગી. આ દુનિયામાં કોણ મફતમાં કોઈની મદદ કરે છે? તેને ક્યારેય સમજ નહીં પડી કે આપણે તેનો ફાયદો ઉઠાવી રહ્યા છીએ. હવે તો પેલો નીલ પણ હટી ગયો. બસ 2-3 વર્ષ અને આની જુવાની છે. પછી કોણ પૂછશે આને? હું તેને જલ્દી જ તારી પાસે પણ લઈને આવું છું. અત્યારે મિસ્ટર રાઠોડે ખાસ ડિમાન્ડ કરી છે આની. ત્યાંની છોકરી આના ફોટા બતાવ્યા, પણ તેમને આજ પસંદ આવી. સારું, હું જોઉં છું. તે ઘણી વારથી રાહ જોઈ રહી છે. જે નયને સાંભળ્યું તેના પગ નીચેની જમીન સરખી ગઈ હતી. જેના પર વિશ્વાસ કર્યો તે જ, હે ભગવાન, આ દુનિયામાં કોઈ પણ મારા પર વિશ્વાસ માટે નથી બન્યું. પણ અત્યારે આ બધી વાતો માટે સમય ન હતો. નયન ભાગીને કારમાં બેસી ગઈ હતી. ત્યાં સુધીમાં ડોલી પણ આવી ગઈ. નયન, તું કહેતી હતી ને કે અત્યારે તારું મન નથી. કોઈ વાંધો નહીં, મેં મીટિંગ રદ કરી દીધી છે અને સાંજે રાખી છે. હવે તું પણ આરામ કરી શકીશ. નયને સમજ ન આવ્યું કે તે શું બોલે. તેનો વિશ્વાસ આ દુનિયાથી એટલી હદે તૂટી ગયો હતો, પણ ભગવાનની જ મરજી હતી કે તે આ સમયે બચી ગઈ હતી. પણ બકરીનો જીવ ક્યાં સુધી સલામત રહી શકશે? ડોલી નયનને પોતાના ફ્લેટ પર લઈ આવી અને નયન રૂમમાં આરામ કરવા ચાલી ગઈ. પણ તેના મનમાં ડર છવાયેલો હતો. હવે શું કરીશ? અહીંથી ક્યાં ભાગીશ અને ક્યાં સુધી ભાગતી રહીશ? બસ હવે નહીં. નયન ડોલીના રૂમમાં જ સૂતી હતી. ડોલીના જતાં જ તેને દરવાજો બંધ કર્યો અને રૂમમાં કંઈક શોધવા લાગી, જેથી તે પોલીસને જણાવી શકે કે ડોલી ભલાઈની આડમાં શું કરે છે. પરંતુ તેને કોઈ પણ પુરાવો મળ્યો નહીં. ત્યાં સુધીમાં ડોલી રૂમમાં આવી ગઈ. તેથી નયન ચૂપચાપ સૂઈ ગઈ. તે જરા પણ એવું બતાવતી નહોતી માંગતી કે ડોલીને ખબર પડી જાય કે નયનને તેની સચ્ચાઈ વિશે ખબર છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ડોલી ત્યાં નયનની બાજુમાં જ બેઠી રહી. થોડી વારમાં એક કોલ આવ્યો અને ડોલીએ નયનને મિટિંગ માટે સાથે આવવા કહ્યું. નયન જાણતી હતી કે મોટી મુશ્કેલી તેની રાહ જોઈ રહી છે. તેમ છતાં તે ડોલી સાથે જવા તૈયાર થઈ ગઈ. બંને મિસ્ટર રાઠોડના ફાર્મ હાઉસ પર પહોંચી ગયા હતા. ડોલીને લાગતું હતું કે નયનને તેનું રહસ્ય ખબર નથી, પરંતુ નયને બધું પોતાના કાનથી સાંભળ્યું હતું અને ભગવાનનો લાખ આભાર માનતી હતી કે તે સાચું જાણી ગઈ હતી. મિસ્ટર રાઠોડ તે બંને સાથે ખૂબ સારી રીતે મળ્યા. પહેલાં તો તેમણે ખોટો ઢોંગ કર્યો કે નયન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરવા માંગે છે. પછી ડોલી કંઈક કામથી બહાર નીકળી ગઈ અને રાઠોડે પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. તેણે નયનના હાથ મજબૂતીથી પકડી લીધા અને તેને ગળે લગાવવા લાગ્યો. ત્યારે જ નયને બાજુમાં રાખેલો ફ્લાવર પોટ ઉપાડીને તેના માથા પર માર્યો અને પોતાનો ફોન ઉપાડીને બોલી, આગળ વધ્યા તો યાદ રાખજો, તમારી આખી રેકોર્ડિંગ આ ફોનમાં છે. રાઠોડ 2 મિનિટ માટે ચૂપ થઈ ગયો, પણ તરત જ તે નયન તરફ ઘસી આવ્યો. તે જ સમયે કોઈએ રૂમનો દરવાજો ખખડાવ્યો. નયને ઝડપથી દરવાજો ખોલ્યો તો બહાર નીલ પોલીસ સાથે ઊભો હતો અને ડોલી પણ પોલીસના હાથે ચડી ગઈ હતી. પોલીસ અંદર આવી ગઈ હતી અને એ કહેવાની જરૂર નહોતી કે અંદર શું થયું હશે. રાઠોડ પોલીસની કસ્ટડીમાં હતો અને ડોલી પણ. પોલીસ તે બંનેને લઈને ચાલી ગઈ. નયન હજી પણ ધ્રુજી રહી હતી. નીલે તેને સંભાળી. સારું થયું કે તે મને જણાવી દીધું હતું.
તારી લોકેશન ટ્રેક કરીને અમે અહીં સુધી પહોંચી ગયા. નયન સાવ શાંત હતી. નીલે તેને પોતાની કારમાં બેસાડી અને નયનના ફ્લેટ પર લઈ આવ્યો. નયન નીલ સાથે પોતાના ફ્લેટમાં બેઠી હતી. ડર, મૂંઝવણ, શાંતિ, દગો એટલું બધું તેના મનમાં ચાલી રહ્યું હતું. નીલ ઊભો થઈને કિચનમાં ગયો અને 2 કપ કોફી બનાવીને પાછો આવ્યો. હાલે પી લે, હળવાશ લાગશે. નયને કોફી લઈ લીધી અને ગૂંઠ ભરવા લાગી. શું વિચારી રહી છે? એ જ કે દુનિયામાં મને જે પણ મળ્યું તેને હંમેશા મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કેમ કરી? શું લગ્ન કરીને જ એક સ્ત્રી સુરક્ષિત રહી શકે છે? નીલ, મેં જે પણ સહન કર્યું, એક માણસ હોવા છતાં પણ આ બધું સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ જાય છે. પણ તું બહાદુર છે. આવી બહાદુરીનો શું ફાયદો? મારું જીવવું કયા કામનું છે? મારે મરી જવું છે. ના નયન, નીલે તેના મોઢા પર હાથ મૂકી દીધો. એવું વિચારજે પણ નહીં તો શું કરું? કોના માટે જીવવું? પોતાના માટે જીવવું? તારા જીવ બીજી સ્ત્રીઓ માટે જીવ. એવું જરૂરી નથી કે હંમેશા એક માણસના ખભાની જરૂર હોય. તું પોતાનામાં જ પૂર્ણ છે. નીલ, પણ શું? ક્યાં સુધી તને બીજાઓની જરૂર પડશે? બોલ, એક વાત કહું, મા પાપાના મૃત્યુ પછી હું ઘણો એકલો પડી ગયો હતો. તે સમયે મારા કામે મને પૂરો કર્યો. તું બસ તારા કામમાં મગ્ન થઈ જા અને આખી દુનિયા તારા કદમોમાં હશે. મારે દુનિયા કદમોમાં નથી જોઈતી. નયને આંખોમાં આંસુ ભરીને કહ્યું, તો હું આવી જાઉં છું તારા કદમોમાં. નીલે હસીને નયનના પગ પાસે બેસી ગયો. અરે ઊભો થા. ના, મારે કંઈક માંગવું છે તારી પાસેથી. મારી પાસેથી? હા બોલ ને. નહીં કરીશ? પણ નીલે નયનને હાથ પોતાના હાથમાં લીધો. હું તારા જેવી બહાદુર છોકરીને મારી જીવનસાથી બનાવવા માંગુ છું. બોલ, મારી સાથે લગ્ન કરીશ? પણ નીલ, તારા ભાઈ ભાભી, આ સમાજ, મારું સત્ય જાણીને પણ તું? નયન, મને કોઈ ફરક નથી પડતો કે તે ભૂતકાળમાં શું કર્યું, કેવી રીતે કર્યું, કેમ કર્યું. આ સવાલ તે તો ક્યારેય મને નથી પૂછ્યો. ક્યારેક તે જાણવાની કોશિશ નથી કરી કે મારો ભૂતકાળ શું હતો. જ્યારે પુરુષોનો ભૂતકાળ તેમના વર્તમાનને ખરાબ નથી કરતો તો છોકરીઓનો કેમ? નયન, હું જાણું છું કે વરુણભાઈએ તારી સાથે ખોટું કર્યું હતું. હું તેમને બાળપણથી ઓળખું છું, તેમનું વર્તન, તેમનું વ્યક્તિત્વ, અને હવે હું તને પણ ઓળખું છું. હું તને પ્રેમ કરું છું. નયન, તું સારા ચહેરા કરતાં સારા દિલની માલિક છે. બોલ નયન, વિલ યુ મેરી મી? નયન નીલના ગળે લાગી જાય છે. હા નીલ, હું તારી સાથે લગ્ન કરીશ. નીલ પણ નયનને જોરથી પોતાની સાથે ભીડી લે છે. બીજા જ દિવસે બંને કોર્ટમાં જઈને લગ્ન કરી લે છે. નીલના થોડા મિત્રો અને સહકર્મીઓની હાજરીમાં બંને લગ્ન કરે છે અને સાંજે મિત્રોને એક નાનકડી પાર્ટી આપે છે. બીજી સવારે નયન, જલ્દી તૈયાર થઈ જા, આપને બહાર જવાનું છે. અરે પણ આજે ક્યાં? સરપ્રાઈઝ છે. નયન અને નીલ તૈયાર થઈને એરપોર્ટ જાય છે. પછી નીલ નયનની આંખો પર પટ્ટી બાંધી દે છે અને નયનને લઈને જાય છે. ત્યારે નયનને તે જગ્યાએ પહોંચે છે ત્યારે તેની પટ્ટી ખોલી દે છે. સામે નયનની માતા, તેની બહેન, ભાઈ, જીજાજી બધા ઊભા હોય છે. નયન એકદમ ચોંકી જાય છે. તેની માતા તેની પાસે આવીને તેને ગળે લગાડી દે છે. બેટા, અમને માફ કરી દે. આ સમાજના ડરથી અમે ભૂલી ગયા હતા કે તું પણ એક માણસ છે. જે પણ કર્યું તેની માફી મળવી તો મુશ્કેલ છે, પણ તેમ છતાં માફ કરી દેજે. નયનની આંખોમાં આંસુ હતા. તે પોતાની માતાના ગળે લાગી ગઈ. તે તેની ત્રણેય બહેનોને પણ મળી અને તેના જીજાજીએ પણ તેની માફી માંગી. બધાને મળીને નયનને ખૂબ સારું લાગ્યું. તે બધાને મળીને પાછી પોતાના ઘરે આવી ગઈ. થેન્ક્સ નીલ. કઈ વાતનું થેન્ક્સ? હવે તું મારી અર્ધાંગીની છે, સમજ પડી? આ સોરી અને થેન્ક્સ ભૂલી જા. જો કે આપવું જ હોય તો આ એક કિસ્સા. નયન શરમાઈને તેને ગળે લાગી ગઈ. સારું, હવે સૂઈ જા. કાલે શૂટિંગ શરૂ થશે અને હું ઈચ્છું છું કે મારી પત્ની સૌથી સારી મોડલ બને. નીલના આવવાથી નયનનું જીવન બદલાઈ ગયું હતું. જે પ્રેમ, વિશ્વાસ અને ઇજ્જતની કમી હતી તે પૂરી થઈ ગઈ હતી. બધું એક સપના જેવું લાગતું હતું. નયન એક પ્રખ્યાત મોડલ બની ગઈ હતી. તેને 2 બાળકો છે, નૈના અને નિહાલ. નીલ અને નયન સૌથી સારા કપલ ગણાય છે. તાજેતરમાં જ બંને બેસ્ટ કપલ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. આમ નયન અને નીલનું જીવન એક સુખદ પ્રવાસની જેમ પસાર થઈ રહ્યું છે, કારણ કે જે દર્દ અને દુઃખ હતું તે પોતાનો સમય પૂરો કરીને જતું રહ્યું હતું. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે કયા શહેરના છો, ક્યાંથી વિડીયો જોયો છો એ કોમેન્ટમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. ધન્યવાદ.